પ્રકાશ ઋષિબેન હાજી આદેશ આપશો. પ્રકાશબેન હાજી થેન્ક યુ. इच्छामि खमासणो वंदे उजामि जानिस्सिहियाय मथेण वंदामि. इच्छाकारण संदेश भगवान इरिया वयम परिकमामि. इच्छामि परिकम्यम इरिया वयाय विराणाय गमणा गमणे पाण कमणे बियक कमणे हरियक कमणे ओसा उतिंग पड़क दग मट्टी मकड़ा संताणा संकमणे जेमे जीवा विराया एगिंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचिंदिया अभिहयावत्या लेस्या संगाया संगठ्या पर्याव्या किलामिया उद्धव्या ठाणं ठाणं संकामिया जीविया वौरव्या तस्मिच्छामि डुकडं तस्य उत्तरीकरणं पायशितकरणं विसोहीकरणं विसलीकरणं पावनं कमलं निगाण ठाठामि कौसुगम् अनर्थौ सस्यां न्यसस्यां खास्यां च्यं जम्भां उड्डोरं मानसं ब्रह्मलेपतमुच्छाय सुमं अंग संचालयं सुमं खेल संचालयं सुमं डिठ्ठे संचालयं ए माये हिमागारे मबगोविराज्यमे कौसगो जावरियंतां भगवंतां नमुकां ना पारमी तावकायं ठाणं जाणं एक लोगसनो कौसग ना आवडे तो चार नौकार अपाणं बो सिरामी. नमोरियंताणं लोगस उज्जोगरे दमतिथयरे जिने अर्यन्ते कित्तै सम 24 संपि केवली उत्सवमजियं च वन्दे संभवम् अभिनन्दनं च सुमयं च पमपहं सुपासं जिनं च चन्दपहं वन्दे सुवें च पुफदन्तं सियल सिज्जन सवास पूजन च विमलमणं तञ्च जिनं दमं सन्तिं च वन्दामि कुन्थुमरं च मल्लिं वन्दे मनुष्यं नमि जिनं च वन्दामि रत्नेमिं पासं तवद्दमणं च एवं मैं अभी थुआ विहुय रमला पहिण जर्मणा 24 बीजवा तीर्थरा में पश्यन्तु इत्य वंद्य मैया जे लोग सुत्तमा सिद्धा रुग भुई लाभम समायवरम तमम दिंतु चंदे सुनिमलरा ऐचे स्वयं पासरा सागर गंभीरा सिद्धा सिद्धिं दिसन्तु. नमो रियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जाणं नमो लोय सभसावणं एसो पंचनमकारो सब पापणासणो મંગળાંચ સભે સમ પરમમ હવે મંગલમ. શ્રુત સામયિક બિગિન થાય છે, પૂરું થાય એટલે 3 નવકાર ગણી લેજો. જય જીનેન્દ્ર બધાને. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આભાર તુલસીબેન. થેન્ક યુ. હાજી. નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સભ્યેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સાહેબ. આજે સોમવાર તારીખ 5મી એપ્રિલ 2021 પૂજ્ય મહોપદ્ય શ્રી યશોજીજી મહારાજ સબકૃત 8-10 અધ્યાય
અને વિવેચન છે પૂજ્ય પંડિતજી ધીરુભાઈનું. અને આઈ થિંક વી આર પાંચમી સ્થિરા દૃષ્ટિ. યસ 145. અને 145મું પાનું દ્રષ્ટિથી રામા હે દર્શન. બરાબર. યસ એમાં તમે ગાથા કરેલો પણ એ પહેલેથી લેવું હોય તો સારું. ગાથા 1-2 સાથે છે હા ત્યાંથી જ લઈ. આપણે ગાતાર્થથી લેવું ને. એટલે યસ એવું કરો તો સારું. બરાબર. પહેલા પદમાં કહે છે દ્રષ્ટિથી રામા હે દર્શન. અને કેવું છે તો કે નિત્ય રત્ન પ્રભાસમ જાણો રે. અને હવે એનું પરિણામ શું? તો કે ભ્રાંતિ નહીં વળી બોધ તે સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે. એ ગુણ વીર તણો ન વિસારું સંભારું દિન રાત રે. શું કર્યું એણે? ભગવાને શું કર્યું? તો કે પશુ ટાળી સુર રૂપ કરે છે સમકિતને અવદાત રે. બરોબર. સ્થિરા નામની દ્રષ્ટિમાં રત્નની પ્રભા સમાન, એટલે કે જે કાયમ ટકે નિત્ય બોધ હોય છે. હવે જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન અંદર બરોબર ઉતરી ગયું. એ કેવું ઉતરી ગયું કે અંદર જે ભ્રાંતિ હતી, ભ્રાંતિ શેની હતી? કે હું આ દેહ છું, હું આ નામ છું, એ ભ્રાંતિ નામનો દોષ ટળ્યો ગયો. બહુ મોટો લાભ અને બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. યસ એક ક્ષણમાં જાત્યંતર. એક સમયની અંદર જાત્યંતર કરે છે એ આ દર્શન. દ્રષ્ટિથી રામા હે દર્શન. સૂક્ષ્મ બોધ નામનો ગુણ પ્રગટ થાય છે. પ્રત્યાહાર નામનો યોગનો અંગ ત્યાં હોય છે. આ રીતે પરમાત્મા મહાવીર પ્રભુનો ઉપકારકતાનો આ ગુણ કદાપી ન વિસારું, પરંતુ દિન રાત સંભાળું છું કે જે વાણીથી પશુ સમાન અજ્ઞાન દશા ટાળીને દૈવિક રૂપ દેવ સમાન જ્ઞાન દશા પ્રાપ્ત થઈ છે. આ તમામ સમ્યક દર્શનનો જ પ્રતાપ છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ એ પરમાત્માની અનહદ કૃપા, અનહદ અનહદ અનહદ. અનાદિકાળના જીવના પરિભ્રમણની અંદર આ પ્રભુની કૃપાનો અહેસાસ અને અનુભવ અહીંયા થાય છે. સ્થિરા નામની આ પાંચમી દ્રષ્ટિમાં રત્નની પ્રભા સમાન બોધ હોય છે. સ્થિર. અને ભ્રાંતિ દોષનો ત્યાગ, સૂક્ષ્મ બોધ નામના ગુણની પ્રાપ્તિ અને પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. આ ચારેય ભાવોનું વર્ણન હવે આપણે વિચારવાનું છે. બરાબર. હવે એ પહેલા
કોઈને કંઈ બી વાંચ્યું હોય ને કંઈ પ્રશ્ન હોય તો આપણે જરા વિચારીએ, નહીં તો પછી આગળ વધીએ. બોલો. કોઈ દેખાતા નથી સાહેબ. ભલે. ચોથી, દીપરા દ્રષ્ટિકાળે જે બોધ હતો તે દીપકની પ્રભાતુલ્ય હતો, અને આ દ્રષ્ટિમાં જે બોધ છે તે રત્નની પ્રભાતુલ્ય છે. આ બંનેમાં તફાવત આ પ્રમાણે છે. દીપકની પ્રભા રાધર તેલ, વાટ, કોળીઓ આદિ પરદ્રવ્યોની અપેક્ષા રાખે છે. આ એક મહત્વની વસ્તુ છે. જ્યાં જ્યાં તમને સ્વ થકી જે પ્રાપ્ત થાય એનું પરમેનન્સ એટલે એનું કાયમીપણું, અને એની સાથે જે પરમાથી જે પ્રાપ્ત થાય છે એનું ક્ષણિકપણું, જો આ ભેદ સમજાઈ જાય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કાંઈ અઘરું નથી. બોલો. જે પરમાંથી પ્રાપ્ત થાય છે એ પર એટલે પૂતગળ, અને પૂતગળ એટલે અસ્થિર, પૂર્ણ ગલન, પૂર્ણ ગલન, પૂર્ણ ગલન. તો પૂતગલમાંથી જે પ્રાપ્ત થાય એ અસ્થિર જ હોય. કોઈ પણ પૂતગલ લઈ લો તમે, તો પૂતગલમાંથી પ્રાપ્ત થતું સુખ, કે જે સુખની ભ્રાંતિ છે, અને પૂતગલમાંથી પ્રાપ્ત થતું દુઃખ, એ પણ ભ્રાંતિ છે. અને એ બંને વસ્તુ ક્ષણિક છે અથવા તો નાશવંત છે, થોડા સમય માટે છે. તો કર્મના ઉદયથી જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે, કે જે શતાશતાની પ્રાપ્તિ થાય છે, એ પણ આ રીતે જ નાશવંત છે. અને દેહ આદિ પણ જે પૂતગળ છે એ પણ આ રીતે નાશવંત છે. તો અહીંયા વિચાર કરો, દીપકની પ્રભા તેલ, વાટ, કોળીઓ આદિ પરદ્રવ્યોની અપેક્ષા રાખે છે. એના વગરે દીપક પ્રગટી ના શકે, દીપક હોઈ ના શકે. વાયુના વેગથી બુઝાઈ જાય છે, અને સામાન્યથી ઉપર નીચે આડી અવળી આમ તેમ થયા કરે ની દિવેટ, સ્થિરતા નથી. અર્થાત અસ્થિર હોય છે. તેથી દ્રશ્ય વસ્તુનું દર્શન પણ જે દીપકથી તમે જે દ્રશ્ય વસ્તુને જોવો છો એ પણ દીપકની જેવું તેજ હોય એ પ્રમાણે એની સ્પષ્ટતા હોય, એટલે અસ્પષ્ટ હોય લગભગ, અને બીજું અસ્થિર હોય. પરંતુ રત્નની પ્રભા પરદ્રવ્યાવલંબન વાળી હોતી નથી. રત્ન પોતે જ પ્રકાશિત, પોતાની જાતે જ સ્વયં પ્રકાશિત છે, પ્રકાશ આપે છે. એને કોઈ બહારના પ્રકાશની આવશ્યકતા નથી. પર પાછું સ્વાભાવિક છે, એનામાં કોઈનો આધાર નથી. એને સ્વયં પોતે જ પ્રકાશ આપે છે, પ્રકાશિત છે. વાયુ આદિ વડે હણાતી નથી, અને સદાકાળ એક સરખી પ્રકાશે છે. તેથી સ્થિર અને સ્પષ્ટ હોય છે, અને એને કારણે દ્રશ્ય વસ્તુનું દર્શન પણ સ્પષ્ટ અને સ્થિર થાય છે. એવી જ રીતે દીપરા દ્રષ્ટિકાળે
આત્મતત્વ તરફની દ્રષ્ટિ તથા તેના તરફનો બોધ સ્વતઃ જીવ મિથ્યાત્વી હોવાથી પરના આલંબનવાળો સવિશેષ હતો. સામાન્ય એવા પ્રતિબંધક નિમિત્તો આવતા આ દ્રષ્ટિ હણાઈ પણ જતી અને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોવાથી આ બોધ અસ્પષ્ટ અને અસ્થિર હતો. જ્યારે સ્થિરા દ્રષ્ટિ આવતા સમ્યક્ત્વ આવવાથી આત્મતત્વ તરફનું લક્ષ્ય સ્વાવલંબી બને છે અને નિર્ભય હોવાથી હણાતું નથી. બોલો પ્રદીપભાઈ. કિરીટભાઈ, આજે છેલ્લું વાક્ય છે તો દ્રશ્ય વસ્તુનું દર્શન પણ સ્પષ્ટ અને સ્થિર થાય છે. હા, તો એનું કનેક્શન ઓલું એક સમયમાં જે જ્ઞાન જે ભવ હેતુરૂપ હતું એને હવે જાત્યાંતર થઈને ભાવ નિવૃત્તિ સમ્યક થઈ જાય છે. હા, ભાવ નિવૃત્તિ રૂપ કર્યું. ભવ અને સમ્યક થઈ ગયું. હા એ આજે દ્રશ્ય વસ્તુનું દર્શન પણ હા, સ્પષ્ટ થાય છે. રાઈટ. ઓકે, એટલે આખો ફિલ્ટર જ બદલાઈ ગયો. કેટલું અદ્ભુત કાર્ય આ સમ્યક દર્શન કરે છે. યસ. હવે એની પાછળ આપણે દોડતા નથી અને બીજી બધી વસ્તુ જે વિનાશી છે એની પાછળ દોડીએ છીએ. બોલો. હવેથી નહીં, હવેથી નહીં, બસ હવેથી નિર્ણય જાગ્યા ત્યારથી સવાર. નિર્ણય. યસ. બોલો. એટલું કરી નાખો. બોલો નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. આજે રત્ન પ્રભાની વાત કરી, જી. એ જ્ઞાનનો પ્રકાશ સમજવું કે બીજું કાંઈ? સમ્યક જ્ઞાન કે જે ગણો એનો હા, પ્રકાશ હા. એટલે એ રત્ન પ્રભા એટલે જ ને. રાઈટ. આત્માનું પોતાનું જ્ઞાન, પોતાનું જ્ઞાન એટલે આત્મા. રાઈટ. હા, એનો પ્રકાશ. પણ ચોથી માંથી પાંચમીમાં આવ્યો ત્યારે થયું સમય, એટલે સમથિંગ ચેન્જ, જે સૂક્ષ્મ બોધ જે વાત કરી છે હા, એ સમથિંગ રિયલી ચેન્જ અત્યારે સમજાય છે. હા. પણ કંઈક આડું આવે છે કે મિથ્યા તો હાડું છે, કંઈક જ્ઞાન હાડું છે. એટલા માટે તો કીધું ત્યાં કે જે જ્ઞાન તો છે જ ને, જ્ઞાન સ્વરૂપ તો આત્મા છે જ અનાદિકાળથી અનંતા ભાવો સુધી જ્ઞાન રૂપ આત્મા જ છે. પણ જે જ્ઞાન અનંતા કાળથી ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિ રૂપ કર્યું. એટલે શું થયું? તમે કહો સમય માત્રમાં આખીની જાતિ બદલાઈ ગઈ. એ જ જ્ઞાન નહીં, જ્ઞાન તો જ્ઞાન જ એ જ છે, જ્ઞાન બદલાતું નથી કાંઈ, એની જાતિ બદલી નાખી. અત્યાર સુધી મિથ્યાત્વ સહિતનું જ્ઞાન હતું એ, અને મિથ્યાત્વ એટલે દર્શન, ખોટું દર્શન. ખ્યાલ આવે? બરાબર. હવે એ જ્ઞાન તો હતું જ ને, આત્મા જ્ઞાન વગર હોય ને, જ્ઞાન ના હોય તો જડ થઈ જાય. બરાબર. જ્ઞાનથી તો ઓળખાય છે કે આત્મા છે ના જડ છે, આ જીવ છે ના જડ છે. આ બેનો ભેદ કેવી રીતે થાય છે? કયો ગુણ છે એવો કે જેના કારણે આ ભેદ થાય છે જડ અને ચેતનનો? ચેતનની અંદર જ્ઞાન, જે સચ્ચિદાનંદ, આ ત્રણ શબ્દો છે ને જેનું વર્ણન કરાય છે કે સ્વનું વર્ણન કરવું હોય તો શું? સત ચિત આનંદ. તમે સત એટલે કાયમ રહેવા વાળું, ક્યારેય એનો નાશ નથી, ક્યારેય એની ઉત્પત્તિ નથી. એ સત અસ્તિત્વ. અને ચિત્ત એટલે જ્ઞાન, ચૈતન્ય એટલે જ્ઞાન. જડથી એને જુદું પાડ્યું એ ક્ષના આધારે, તો કે જ્ઞાનના આધારે. બરોબર? અને આનંદ એનો ગુણ, એનો સ્વભાવ. પણ અત્યાર સુધી શું બનતું હતું તો કે એ જ જ્ઞાન હતું, પણ એ જ્ઞાન એ મિથ્યાત્વ મિશ્રિત હતું. એટલે દર્શનની ખામી હતી ને ત્યાં. જગતને જોવાને જે
રીત હતી અત્યાર સુધી જીવની એ ખોટી હતી, મિથ્યા હતી. સમજો? હવે શું બન્યું? પરમાત્માએ એની આંખ ખોલી નાખી અંજન શલાકા કરીને. નેત્ર ચક્ષુરુન મિલિતમ યેન, ચક્ષુ આખા આમ બદલી નાખ્યા. શું કર્યું ભગવાને, ગુરુએ શું કર્યું? તમારા ચક્ષુને ફેરવી નાખ્યા, દ્રષ્ટિ બદલી દીધી. બહારની જગ્યાએ અંદર જોવાનું ચાલુ થયું. દ્રષ્ટિ બદલાઈ ગઈ. ઓકે. દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે જે અંદર જે જ્ઞાન પડ્યું હતું હવે સમ્યક જોવા માંડ્યું આખા જગતને. બરાબર? તો એને સમ્યક દર્શન. મારું દર્શન હવે એને જોવાપણું જે છે, જગતને જોવાપણું એ હવે સમ્યક સાચું બન્યું. કોના આધારે બન્યું? પરમાત્માના આધારે, ગુરુના આધારે. એટલે આના પહેલાના પેરેગ્રાફમાં જે હતું કે જે બહાર દ્રષ્ટિ જતી હતી ને બહારના પર હતું, એ બધું છૂટી ગયું અને પોતાના ઉપર એ સમજણ આવી. રાઈટ. ઓકે, થેન્ક યુ. પછી આવે છે સેકન્ડ પાર્ટ, એ જ આવે છે ભ્રાંતિ દોષ ગયો. અત્યાર સુધી તો ભ્રાંતિમાં જ રમ્યા. હવે ભ્રાંતિ નથી રહી, હવે સ્પષ્ટ દર્શન આવી ગયું. થેન્ક યુ. એનો મહિમા તો કોઈ અલગ જ છે. પછી એ ભ્રાંતિ પાછી ના આવે ને ગિરીશભાઈ? આવે, આવી શકે. આવે. જો એક વખત જાય શાયિક ના હોય, શાયિક ના હોય તો આવે. અચ્છા. અને આવે તો આવે કેમ? ભગવાન મહાવીરને પણ મરીચીના ભાવમાં થયું જ ને. દૈસાના ભાવમાં દ્રષ્ટિ બદલાઈ અને પાછા મરીચીના ભાવની ગઈ. તો પછી કેટલા ભવે આવી, કેટલા કાળ. ક્ષાયિક જ કરવું જોઈએ, ક્ષાયિક કરવું વધારે. હા, ગમે તે માટે ક્ષાયક્ષમી ગુણોની અંદર ક્યારે બી સંતોષ નહીં માનવાનો. ક્ષાયિક ગુણો જોઈએ, ક્ષાયિક ભાવ જોઈએ. થેન્ક યુ. જયશ્રી પ્રશ્ન હતો પણ હાથ નીચો કરી નાખ્યો, જવાબ આવી ગયો કદાચ. પૂછી લો. જયશ્રી પ્રશ્ન હોય તો બોલ. હા, પ્રણામ. એટલે પ્રશ્ન તો નતો, પણ એટલે આ એમ એટલે આ તો જે સ્ટેજ છે એ તો ઉપરનો છે. એટલે આપણે જે પરદ્રવ્યની વાત થઈ ને દીપક દ્રષ્ટિમાં, કે એ પરદ્રવ્યની છે જ્યોતિ જે છે. દીપકની અંદર આપણે પરદ્રવ્યનો આધાર રાખવો પડે છે. રાઈટ. એટલે મારે ત્યારે એમ હું વિચારી રહી હતી કે જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી તો આપણે પરદ્રવ્ય પર જ આલંબન લઈને જે પણ કરતા હોઈએ એ કરતા હોઈએ, પણ જ્યારે હવે આ બહુ અગત્યનો મુદ્દો છે, સમજવા જેવો છે. અત્યાર સુધી સમજ નહોતી તો પર ઉપર આધાર રાખીને આપણે જીવન જીવ્યા, ખરું? પરની અંદર બે વસ્તુ આવે. એક પર જે છે એ શુદ્ધ પર કહેવાય અને એક પર જે છે એ અશુદ્ધ પર કહેવાય. તો સંસારના બધા જ પર એ અશુદ્ધ, અને આ બાજુ પરમાત્મા, સદગુરુ, ધર્મ અને પોતાનો શુદ્ધ આત્મા એ સ્વદ્રવ્ય, એ શુદ્ધ દ્રવ્ય કહેવાય. તો જો તમે આલંબન સંસારના કોઈ પણ પદાર્થો ઉપર રાખો અને જીવન જીવો તો એ અશુદ્ધ કહેવાય. અશુદ્ધ આલંબનો બધા એ સંસાર પરિભ્રમણનું કારણ બને. પણ એના બદલે ભલે પર છે, પરમાત્મા એ પર છે, ગુરુ એ પર છે, શાસ્ત્ર પણ પર છે, બરોબર? પણ એ પર હોવા છતાં એ પરમ છે. પરમ પિતા, પરમ પરમાત્મા, પરમ ગુરુ, આ અને શાસ્ત્ર પણ. તો આ ત્રણ જે વસ્તુ છે શુદ્ધ છે.
પર છે, પણ એને હા. આપણે પર નથી કહેતા, આપણે એને પરમ કહીએ છીએ, શ્રેષ્ઠ કહીએ છીએ આપણે. અને બરાબર. એનું આલંબન લેવું અને પોતાની જાતની અંદર જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ કાઢીને આપણે પોતે પણ પરમ બનીએ. જ્યારે અશુદ્ધ એવા સંસારના કોઈ પણ દ્રવ્યોનું કે કોઈ પણ પદાર્થોનું આલંબન લઈએ તો એ અશુદ્ધનું આલંબન લઈ અને આપણે અશુદ્ધિ આપણામાં આવે. બરાબર. બોલો, તમે સાબુથી કપડાં ધોવો કે કોલસાથી કપડાં ધોવો? સાબુ કેમ? સાબુથી કેમ? શુદ્ધથી, હા, જેનાથી શુદ્ધ થવાનું હોય એનો જ આલંબન લેવું પડે કોલસાથી કપડાં શુદ્ધ ધોવે? થવા. હે? આ કેટલી બધી સમજ ક્લિયર છે. હા. તો એવી ક્લિયર કટ સમજ અહીંયા રાખવાની કે મારું આલંબન એકમાત્ર પરમ શુદ્ધ એવા પરમાત્મા, સદગુરુ અને શાસ્ત્ર એટલે ધર્મ એ જ હો. અને અંતે પરમ સ્વરૂપ મારું પોતાનું, એનું જ આલંબન છેવટે આવી જાય. હા, હા, એટલે આપણે એટલે પછી ક્રિયામાંથી સાધનામાં તરફ વળવાનું થાય, આનો અર્થ. હા, એટલે ક્રિયા પોતે સાધના જ છે, અચ્છા. પણ એને આપણે સાધના રૂપે લેતા નથી. ઓહો. ક્રિયા માત્ર પરમાત્માએ બતાવેલી બધા 6 આવશ્યકો જ છે, પણ એને એ રીતે લેવા પડે કે ક્રિયામાંથી ભાવમાં આવવું પડે અને ભાવમાંથી જ્ઞાનમાં આવાય. બરાબર. જ્યાં સુધી છદ્મસ્ત છીએ ત્યાં સુધી ક્રિયા તો ચાલુ જ રાખવાની, પણ એમાં ધ્યાન અને ક્રિયા તો સંકિત પછી બી ચાલુ રાખવી પડે. ક્રિયા તો ઠેર સુધી હોય, 12મા ગુણસાંકના અંત સુધી ક્રિયા હોય. બરાબર. 10મા ગુણસાંકમાં વિતરાગ બન્યો ને તો પણ ત્યાં ક્રિયા ચાલુ જ રહે, પણ એ આત્માની અંદરની ક્રિયા છે. આપણે ક્રિયાનું સ્વરૂપ સમજ્યા જ નથી ને મૂળમાં. આપણે તો આમ ક્રિયા આજે કરીએ છીએ, ડુઈંગ. આપણે દેહ મન વચન કાયાથી જે કરીએ છીએ એને આપણે ક્રિયા માનીએ છીએ. બરાબર. એ ક્રિયા છે, પણ એ તો બાહ્ય ક્રિયા છે, બહારની ક્રિયા છે, પૂતગલને આધારિત ક્રિયા છે. હવે આપણે પરમાત્મા, સદગુરુ, ધર્મ અને પોતાનો શુદ્ધ આત્મા એને અનુલક્ષીને જે ક્રિયા કરીએ આપણે, એ ક્રિયા પરમાર્થ ક્રિયા કહેવાય. તો પરમાર્થ ક્રિયાથી પરમાર્થની પ્રાપ્તિ થાય. સમજાણું? જો એવી જ રીતે દીપ્રા દ્રષ્ટિકાળે આત્મતત્વ તરફની દ્રષ્ટિ તથા તેના તરફનો બોધ સ્વતઃ જીવ મિથ્યાત્વી હોવાથી પરના આલંબન વાળો સવિશેષ હતો. અહીંયા ખાલી પરના 2 ભાગ પાડી નાખવાના, એક ભાગ શુદ્ધ અને એક ભાગ અશુદ્ધ. જે શુદ્ધ ભાગ છે એ પરમ કહેવાય અને અશુદ્ધ ભાવ જે છે એ પર જડ કહેવાય, અજ્ઞાન કહેવાય, મિથ્યાત્વ કહેવાય, સંસાર કહેવાય. એ બધું એ આ પરમાં જાય. જ્યારે આ પરની અંદર, પરમની અંદર પરમાત્મા, સદગુરુ, ધર્મ અને છેવટે આ બધું કરીને જવાનું છે તો સ્વમાં જ. આધાર તો એક માત્ર સ્વનો જ છે આપણે, પણ એ પહેલા આપણે પરમાત્મા, સદગુરુ અને શાસ્ત્રનો આધાર લેવો પડે. દિશા નથી ખબર આપણને, તો આ તો બધા દીક્ષા સૂચક બધા છે. પરમાત્મા આપણને દિશા બતાવે, ગુરુ પણ આપણને દિશા બતાવે,
શાસ્ત્ર પણ આપણને દિશા બતાવે. શાસ્ત્રને પણ ચક્ષુ કીધા છે. શાસ્ત્ર ચક્ષુ દ્વારા આપણને વસ્તુ સમજાય છે, દેખાય છે. સમજાણું? પરનારે સામાન્ય એવા પ્રતિબંધક નિમિત્તો આવતા આ દ્રષ્ટિ હણાઈ પર જતી અને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોવાથી આ બોધ અસ્પષ્ટ અને અસ્થિર હતો. જ્યારે સ્થિરા દ્રષ્ટિ આવતા સમ્યક્ત્વ આવવાથી આત્મતત્વ તરફનું લક્ષ્ય સ્વાવલંબી બને છે. નિર્ભય હોવાથી હણાતું નથી. જ્યાં ભય છે ત્યાં નાશ છે. જ્યાં નિર્ભયતા છે ત્યાં અવિનાશીપણું છે. એટલે આનંદજી મહારાજ સાહેબ સ્તવનામાં કહે છે, 3 ગુણ કીધા એમણે: અભય, અદ્વેષ અને અખેદ. અભય, સમ્યક્ત્વ આવ્યા પછી જીવનમાં અભય આવે. પછી અદ્વેષ, જે અત્યાર સુધી ભગવાન, ગુરુ, શાસ્ત્ર કે ગુણો કે ધર્મ પ્રત્યે જે દ્વેષ ભાવ હતો એના બદલે હવે અદ્વેષ આવે. અને અખેદ. અખેદ એટલે ધર્મમાં કંટાળો ના આવે. આજે જીવ ગણતરી શું કરે? આજે મારે આટલી સામાયિક થઈ, હવે બહુ થઈ ગયું. આટલો સ્વાધ્યાય થયો, ઘણું થઈ ગયું. અને મૂવી જોવા બેસે કે પોતાની ગમતી વસ્તુ, ગમતી પ્રવૃત્તિ કરતો હોય ત્યારે કંટાળો નથી આવતો. થોડો ચપ્પા મારતો હોય, ગોસિપ કરતો હોય ત્યારે એને કંટાળો નથી આવતો, થાક નથી લાગતો. કલાકોના કલાકો એમાં વિતાવી શકે છે. બરાબર? પાર્ટીમાં જાઓ જ્યારે, ત્યારે રાતના 11 વાગે 12 વાગે તો તમને થાક નથી લાગતો. ઊભા હો ઘણી વખત તો તમને થાક નથી લાગતો. અને અહીંયા સ્વાધ્યાયમાં કે પૂજામાં કે ભક્તિમાં કે સામાયિકમાં કે પ્રતિક્રમણમાં થોડોક વધારે સમય થાય તો તમે થાકી જાઓ છો. આ ખેદ દોષ કહેવાય. એ આગલી દ્રષ્ટિમાં ગયો, તો અહીંયા આવ્યા આપણે અહીં સુધી. ક્યારેય પણ પોતાના આત્મા વિશેનું કંઈ પણ હોય ત્યારે એટલી બધી અંદરથી જિજ્ઞાસા, એટલું બધું અંદરથી ઉત્સાહ હોય કે તમે થાકો જ નહીં. હજી મને તો કહો, હજી મને સંભળાવો, હજી મારે કરવું છે, હજી મારે 1 સામાયિક કર્યું, 2 સામાયિક કર્યા. આખા દિવસનો દિશાવકાશી કરો તમે. અમે 14ના દિવસે કરતા તો 10 સામાયિક થતા, 2 પ્રતિક્રમણ થતા, પણ તમે થાક ના હોય. કેમ? એમાં ઉત્સાહ હોય, ગમતું હોય, તો એનું પરિણામ તમને જરૂર અવશ્ય તમારા આત્મામાં થાય. સમજાણું? બરોબર હર્ષાબેન? હર્ષાબેન હા, જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. મને એ જ સવાલ છે કે આમ તો આપણને અમુક ટાઈમ થાય ને પછી ચિત્ત ના લાગતું હોય તો શું કરવાનું? એની વાત છે ને, એની વાત કરું છું.
કેમ નથી લાગતું? બોલો મને કહો. એમ નથી લાગતું એ ખબર નથી પડતી. આ જ કારણ છે. કે 1.5-2 કલાક થાય પછી એમ થાય આ તો હવે મગજમાં જતું નથી જાણે. મગજમાં કેમ જતું નથી? બોલો મને કયો. જો યોગ અસંખ્ય સિંહ જેને કહ્યા, હા, તો એકને બદલે બીજું કરો, બીજાને બદલે ત્રીજું કરો. ઘણું બધું કીધું છે ભગવાને આપણને. કેટલા બધા અનુષ્ઠાનો બતાવ્યા છે. તમે સ્વાધ્યાય કરતા અને ગાથાઓ કરતા હો, ગોખતા હો, અને એમાં તમને એમ લાગે કે હવે ઘણું થયું, તો સામાયિક લઈને બેસો. સામાયિક ના હોય તો પૂજા ભક્તિ કરો, સ્તવના કરો. ઘણું બધું છે. એટલે એમ બદલીએ તો વાંધો નહીં. સહકાર વાળે હા બધું ચેન્જ કરો. વાંધો નહીં. as long as it is related to your own આત્મા, એ તો બરાબર જ્ઞાન છે. માટેનું બધું કઈ જુદું જુદું કરી શકો. સવારથી સાંજ સુધી તમે કરી શકો, જરૂર કરી શકો. એક ગ્રંથ લીધો, પુસ્તક લીધું, અને એની અંદર તમને એમ લાગે કે ઘણું બધું મને ઉતરતું નથી, મને બીજું લઈ લો, બીજું લઈ લો. આપણી પાસે કેટલા બધા ગ્રંથો છે, કેટલા બધા પુસ્તકો છે, પણ એકને ગૂંટી શકો, એક ગ્રંથને તો ગૂંટી શકો તો ગૂંટો. અક્ષરબેન મ્યુટ થઈને સાંભળો ને બેન. સોરી. બીજા એના વિવેચનો હોય તો એ વિવેચનો લેવાના આપણે, પણ ગ્રંથ એક જ ગૂંટો તમે. બીજે ક્યાંકથી કિશોરબેન તમારો અવાજ છે? કોનો અવાજ છે? હા, કિશોરબેનનો છે. કિશોરબેન મ્યુટ રહો, નામ ન બોલાય ત્યાં સુધી મ્યુટ રહેવાનું બેન. ઓકે. એ તો સ્ટાન્ડર્ડ રૂલ છે, નવો રૂલ નથી. હજી મ્યુટ નથી. હજી મ્યુટ નથી થયા. હું કરી દઉં ને. નામ બોલાય ત્યારે જ અનમ્યુટ થવાનું. સમજાણું હર્ષાબેન? તમને આજે એક વસ્તુની અંદર તમને એમ લાગે કે હવે મને બહુ થઈ ગયું, હવે કલાક 1.5 કલાકની અંદર તમે થાકી ગયા, બની શકે એવું. બીજું મૂકો, બીજું લઈ લો, નવકારવાળી લઈ લો, સામાયિક લઈ લો, ધ્યાન કરો, બીજું પુસ્તક લઈ લો, હળવું પુસ્તક લઈ લો જેમાં કથા હોય, પણ કથામાંથી આપણને બોધ મળતો હોય. વ્યાખ્યાન સાંભળો અમુક કે જેની અંદર તમને બોધ પ્રાપ્ત થતું હોય. એટલે આવા જુદા જુદા બધા અનુષ્ઠાનો, અધ્યવસાયો ઘણા ભગવાને આપ્યા છે. કારણ કે ભગવાન જાણે છે કે આપણે અનેક ચિત્તવાળા છીએ, એક ચિત્ત નથી. એટલે આપણને સુવિધા રહે એટલા માટે ઘણા બધી વસ્તુ બતાવી છે. પણ મૂળ ફોકસ એક હોવો જોઈએ. ફોકસ મારો આત્મા હોવો જોઈએ, પરમાત્મા હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ, સદ્ધર્મ હોવો જોઈએ. આ 4 વસ્તુનું ફોકસ ક્યારેય બી ચૂકવાનું નહીં. એને લગતું એ 4 વસ્તુનું ફોકસ કર્યા પછી તમે એને આજુબાજુ તમે જેટલું તમારે કરવું હોય એટલું તમે કરી શકો. માટે ત્યાં કીધું કે યોગ અસંખ્ય શ્રી જીન કહ્યા. ઘણી બધી વસ્તુ આપી ભગવાને. કારણ કે ભગવાનને ખબર છે કે જીવને મન, એનું ચિત્ત કેવું છે. એક વસ્તુમાં એને સ્થિરતા નહીં રહી શકે. કેમ કે એને જે લગાવ છે ને, જીવનો જે લગાવ અનાદિકાળથી એ પૂતગલ સાથે છે. અને પૂતગલનો સ્વભાવ અસ્થિરતા છે. અને અસ્થિરતા સાથે તમે સંબંધ જોડો એટલે તમે પોતે પણ અસ્થિર બનો. અને એ અસ્થિરતાના કારણે તમારી સ્થિરતા એક વસ્તુમાં રહી શકતી નથી. સમજાણું? એટલે ભલે તમે જે કંઈ તમને 2, 4, 5, 10 વસ્તુ જુદી જુદી કરો તમે, as long as it leads you to અધ્યાત્મ. ઓકે. બરોબર? થેન્ક યુ. ગુડ આઈડિયા કે ચેન્જ કરતા રહેવું પડે. ઓકે, થેન્ક યુ. જી. બરોબર કિશોરીબેન, હવે તમારો પ્રશ્ન છે?
અનમ્યુટ. હા બોલો. કોઈ પણ વસ્તુ લાંબા વખત સુધી કરતા હોઈએ એકની એક વસ્તુ તો ખબર નથી કેમ પણ નિરસતા આવી જાય, તમને કંટાળો આવી જાય અને આપણને એક એ છોડીને બીજી વસ્તુમાં રસ લેવાનું મન થઈ જાય છે. એનું કારણ શું ગિરીશભાઈ? રુચિ નથી. તો એવો સ્વભાવ છે કે? નહીં નહીં નહીં, કારણ કે હું તમને કહું મેડિકલ આપણી રુચિ નથી. તમને મેડિકલ તમે ભણ્યા તો એમાં તમને જરાય કંટાળો ક્યારેય ન આવે ને? આવે તો આવતો તો, એવું નતું કે નતો આવતો, બરોબર. પણ છતાં જરૂરિયાત માટે છતાં તમે વળગી રહ્યા ને, ખરું? કેમ? વળગી ગયા. કેમ? મારો ધ્યેય હતો, માય એમ્બિશન. બરોબર, સંકલ્પ આઈ વોન્ટેડ ટુ સંકલ્પ હતો, ધ્યેય હતો, બરોબર. હવે આમાં તો તમે ધ્યેય સંકલ્પ કરો કે મારે સમ્યક દર્શન આ ભાવમાં જોઈએ જોઈએ ને જોઈએ. સ્વાનુભૂતિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને રહીશ. આ ધ્યેય બોલો, સંકલ્પ કરો, બોલો. પછી તમને બધું મૂકીને આમાં જ રસ રહેશે ને. આઈ હેવ ટુ ગેટ દેટ, આઈ મસ્ટ ગેટ ઇટ. મેં જે ડિગ્રી લીધી અને ડૉક્ટરનો ધંધો કર્યો, એવી જ રીતે મારે હવે આત્મતત્વની પ્રાપ્તિ કરવી જ છે આ ભાવમાં. હમણાં બધું જ મુકાઈ જશે અને બધું આખું તમારું ફોકસ અને અટેન્શન શક્તિ બધી એમાં તમારી ઉભરાશે અને યુ વિલ બી એબલ ટુ અચીવ. જો તમે એક વખત ડૉક્ટરી કરી અને ડૉક્ટર થયા, એ જ બતાવે છે કે યુ હેવ ધ કેપેસિટી એન્ડ એબિલિટી ટુ ડુ ઇટ. નાઉ ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ ચેન્જ ધ ફોકસ. તમને એની ગરજ હોવી જોઈએ. મને આના વગર નહીં ચાલે. શું? મને એમડીની ડિગ્રી લીધા વગર નહીં ચાલે. એવી રીતે મને સ્વાનુભૂતિ વગર નહીં ચાલે. કરો જોઈએ. હમણાં બધા વિકલ્પો જતા રહેશે અને મંડી પડશો અને યુ વિલ ગેટ ઇટ, ગેરંટીડ. પણ આવી એકાગ્રતાપૂર્વકની જે એક લક્ષ્યતા થતી નથી આપણી, અને સ્પેશિયલી ધર્મની બાબતમાં. કેમ કે આપણને મોક્ષ દેખાતો નથી, સમ્યક દર્શનના લાભ દેખાતા નથી. બરાબર. પરભવની વાતની અંદર આપણને હજી એટલો ઊંડો વિશ્વાસ પણ નથી. માટે સાચી વાત છે. બરોબર. આ તો બધા ડૉક્ટરો થઈને આપણને કહે અને આપણે જોઈ શકીએ છીએ, એટલે આપણને એના એ વસ્તુ પ્રત્યે વધારે રસ છે અને વિશ્વાસ પણ છે, શ્રદ્ધા પણ છે. ત્યારે અહીંયા તો કંઈ એવું દેખાતું નથી. મોક્ષે ગયેલા લોકો કંઈ આવતા નથી કહેવા પાછું. અને બાકી જે ઉચ્ચ ગતિને પામેલા છે મહાપુરુષો, એ પણ પછી કહેવા નથી આવતા આપણને, પણ જતા પહેલા કહી ગયા છે. હવે એમાં આપણને વિશ્વાસ પડતો નથી. એ જ વાત છે ભગવાનના વચનોમાં જે વિશ્વાસ આપણને આવવો જોઈએ એ હજી એટલો પૂરતા પ્રમાણમાં નથી આવતો. માટે આ બધી વિટમણા છે. હા બોલો. ના, એટલે નાનપણથી આપણને મા બાપે, આપણા પેરેન્ટ્સ આપણા ઉપર એક એમ્બિશન રાખ્યું હોય છે અથવા તો ધ્યેય રાખ્યો હોય છે કે મારી દીકરી અથવા તો આઈ વોન્ટ માય ડોટર ટુ બી અ ડોક્ટર. એટલે એ લોકોની વિશ પૂરી કરવાની મારામાં જે ધગસ હતી એને માટે મેં ખૂબ મહેનત કરી અને એ જ પ્રમાણે સદગુરુ અને ગુરુની
તમે એટલે આપણે કહીએ છીએ એ પ્રમાણે હંમેશા પરમાત્મા સદગુરુને એ જ પ્રમાણે આજ્ઞાનું જો પાલન કરીએ તો જરૂરથી આપણને ઈશ્વર જરૂર થાય, એ જરૂર માર્ગ ઉપર દોષે જ જરૂર થાય. એ ખૂબ જ જેટલી આપણને સાચી વાત. આપણા મા બાપ પ્રત્યે જેટલો વિશ્વાસ છે, અહોભાવ. શ્રદ્ધા છે, હમ, હમ. એના કરતા વિશેષ શ્રદ્ધા તમને આમાં જોઈએ. બરોબર. કે મા બાપ પાસે તો એના જીવતા જાગતા દાખલાઓ છે, ત્યારે અહીંયા તમને એવા જીવતા જાગતા દાખલાઓ એ રીતે નહીં મળે. એ શ્રદ્ધાનો વિષય બને છે. શ્રદ્ધા. ત્યાં જ્ઞાનના પરિણામનો વિષય છે, પુરુષાર્થના પરિણામનો વિષય છે, અને અહીંયા વિષય છે. એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. જ્ઞાની કહે છે શ્રદ્ધા પરમ દુર્લભ. ખ્યાલ આવે ને? બરાબર. ક્યાંથી આવે છે? બોલો તેજસભાઈ બોલો સાહેબ. પ્રણામ ગિરીશભાઈ. જી. આપે હમણાં જે કહ્યું ને સ્વાનુભૂતિનું, એ હમણાં ઘણા વખતથી એવું થાય છે કે આ ભાવમાં તો મારે સ્વાનુભૂતિ કરવી છે, સમકિત જોઈએ છે. બરોબર. હવે એમાં બીજું આપે કહ્યું કે આપણે એમ વિચારવું જોઈએ કે આ મારો જન્મસિદ્ધ હક છે ને એ હું લઈને જ જંપીશ. હવે એમાં મને એમાં પૂછવું હતું કે આ આપણે સમકિત મેળવવાની જે ઈચ્છા હોય, ભાવના હોય, તીવ્રાભિલાષા હોય, એ આપણા હાથમાં છે કે એમાં બીજા બધા પણ ઘણા બધા અનુકૂળ સંજોગો જોઈએ? કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે બી બને એટલું હું એ દિશામાં આગળ વધવાની કોશિશ કરું છું, પણ હજી સુધી મળ્યું નથી. એટલે સ્વાભાવિક રીતે કંઈક ઘણી એ ખામીઓ તો છે જ, સ્વાભાવિક રીતે, નહીં તો મળી ગયું હોય અત્યારે. તો આપણા હાથની વાત છે આ બધું મેળવવું. આપણે ગમે એટલી કોશિશ કરીએ તો પણ બધું મળે એવું જરૂરી છે? જો આ એક જ વસ્તુ એવી છે, બરોબર સાંભળ્યું, આ એક જ વસ્તુ એવી છે કે જે આપણા હાથની વાત છે. બીજી બધી જ વસ્તુઓ જે દુનિયામાં તમે મેળવો છો એમાં તમારા હાથની વાત એક પણ નથી. ધીસ ઇઝ અ પ્રોફાઉન્ડ સ્ટેટમેન્ટ. બીજી જે વસ્તુઓ તમને મળે છે એ બધી જ વસ્તુઓ તમારા પૂર્વે કરેલા કર્મના ઉદય પ્રમાણે મળે છે તમને. જ્યારે આ એક વસ્તુ એવી છે કે જે તમને તમારા પુરુષાર્થથી મળે છે. બીજી અન્ય વસ્તુઓ, પર વસ્તુઓ તમને મળે છે એ બધી જ પ્રારબ્ધથી મળે છે. જ્યારે આ વસ્તુ તમને પુરુષાર્થથી મળે છે, અને એ પુરુષાર્થ તમારો પોતાનો. એટલે વધુ ને વધુ. હા, એટલે આમાં તો કોઈ મેખ નથી, કોઈ સવાલ જ નથી કે તમે પુરુષાર્થ કરો અને તમને ના મળે. એવું બને જ નહીં. આ ભાવ ના મળે, આવતા ભાવ મળે જ, ચોક્કસ મળે. એટલે વધારે ને વધારે પુરુષાર્થ કરતા જ રહો જ્યાં સુધી મળે. જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ. યસ. અચ્છા, થેન્ક યુ. જી. પ્રશ્નો બધા સમી ગયા છે ભાઈ. હે? પ્રશ્નો બધા પતી ગયા. જી. જો નિર્ભય હોવાથી હણાતું નથી, અને સમ્યક્ત્વ ગુણ હોવાથી સ્પષ્ટ અને સ્થિર બોધ હોય છે. માટે રત્નપ્રભાની જેવો બોધ કયો છે, આ આત્મા એ એક સનાતન ધ્રુવ દ્રવ્ય છે. એને કોઈ ઉત્પન્ન કર્યું નથી અને એનો નાશ પણ નથી. પરમાત્માના જેવા અનંત જ્ઞાનાદિ ગુણવાળો છે. આ તો લઈ આવો. તે ગુણો કર્મોથી અવરાયેલા છે. સંસારના સુખો ભ્રામક છે.
આ જ્ઞાનીના વચનો બધા આપણને અંદર ઉતરતા જ નથી, અને એનું કારણ પણ છે કેમ કે એ સાચા લાગે છે, અનુભવ થાય છે આપણને. તમે ગોળ ખાધો, ગોળ મીઠો લાગ્યો ને, આ કેટલો સ્પષ્ટ અનુભવ છે, કયો મને. ગોળની મીઠાશનો અનુભવ તમે કર્યો ખરું? આ કેટલો બધો સ્પષ્ટ અનુભવ છે. હવે અનેક વાર આ દ્રષ્ટાંત આપણે લીધું છે. હું તમને એમ કહું કે તમે ગોળનો અનુભવ 3 કાળમાં ન કરી શકો. ગોળના ગળપણનું જ્ઞાન તમે કરી શકો, પણ ગોળના ગળપણનો અનુભવ તમે ના કરી શકો. તમે ગોળના ગળપણને જાણી શકો, કેમ કે જ્ઞાન એ તમારો ગુણ છે, પણ એ ગળપણનો અનુભવ તમે ના કરી શકો. તો પછી ગળપણ લાગે છે શું છે? તો એ જે ગળપણ લાગે છે એ તમારા પોતાના અંદર રહેલા એક એવા ગુણનો તમે અનુભવ કરો છો. એ મીઠાશનો જે અનુભવ કરો એ તમારી રાગનો મીઠાશનો અનુભવ છે. એ રાગના ગળપણનો અનુભવ છે તમને, ગોળનો નથી, ગોળના ગળપણનો નથી. રાધર બોલો, આ બેસે તમને? આનો સ્વીકાર કરી શકો તમે? તમે નહીં કરી શકો આ સ્વીકાર. અરે ભાઈ, હું ગોળ ખાઉં છું, આંખ બંધ કરીને તો મને મીઠું લાગે છે. ઓફકોર્સ લાગે જ, મીઠાશ લાગે જ, પણ એ મીઠાશ તમારા રાગની મીઠાશ છે, અને એ તમારી પોતાની છે. રાગ તમારો પોતાનો છે, દ્વેષ પણ તમારો પોતાનો છે, માટે તમે એનો અનુભવ કરી શકો છો. આ ત્રિકાલિક સિદ્ધાંત છે. અન્ય પદાર્થનો અનુભવ તમે ના કરી શકો. વેદન વગર અનુભવ ના થાય, અને વેદન તમે અન્યનું કરી જ ના શકો. જ્ઞાન જરૂર કરી શકો, જ્ઞાન તમારો સ્વભાવ છે, પણ વેદકતા નામનો જે ગુણ છે એ વેદકતા એટલે અનુભવ તમે પોતાનો જ કરી શકો. પોતાના ભ્રામક એવા સ્વરૂપનો પણ અનુભવ તમે કરી શકો, અને તમારા શુદ્ધ સ્વરૂપનો પણ અનુભવ તમે કરી શકો, પણ તમારો પોતાનો, અન્યનો નહીં. કેમ કે તમારે એ અન્ય દ્રવ્યની અંદર ઘૂસવું પડે in order to experience that. Now you cannot experience, you cannot go inside any પરપદાર્થ, માટે તમે ના કરી શકો. બોલો, હવે આટલું જો તમને ખ્યાલ આવે, આ તમારા મનની અંદર ઉતરી જાય બરોબર, તો તમે જ્યારે ભોજન લેવા બેઠા હો અને એ વખતે તમને વાનગી ભાવી, ગમી, તમને આનંદ થયો એનો, તો માની લેજો કે તમારો એના પ્રત્યેનો રાગ જે છે એ બોલે છે. સમજાણું? બોલો પ્રદીપભાઈ. સમજ પાકી કરવા માટે આ ગોળના ઉદાહરણમાં ગોળની તરતમતાનું પણ જ્ઞાન તો થાય છે જ, જ્ઞાન થાય, પણ ત્યાર પછી જે ભ્રાંતિ, જે રાગ દ્વેષ થાય, ત્યાં તકલીફ છે એમને. ત્યાં તકલીફ છે. બોલો. અને એ જૂના સંસ્કારોને લીધે કે આપણે એને વિલીન નથી કર્યા. નહીં. પણ જ્ઞાનીના વચનો જો ત્યારે યાદ આવ્યા કરે કે જ્ઞાની કે આ રાત છે તો આ રાત છે, આ દિવસ છે તો દિવસ છે, તો આ હું જે અનુભવું છું એ મારી
જૂના સંસ્કારોના લીધે ભ્રાંતિ છે. બસ એટલું સહેલું છે આ, અને કેમ આટલું બધું એને અઘરું કરી દીધું છે મને નથી ખબર પડતી. તમે માત્ર ખાલી એક તટસ્થ ભાવે વિચારો ને એ વખતે, તો તમને ખ્યાલ આવે. તમે વસ્તુ જીવ ઉપર મૂકી, એનો સંપર્ક થયો તમને, બરાબર? તો જ્ઞાની તમારી જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય દ્વારા તમે એનું જ્ઞાન કર્યું, જાણકારી મેળવી, યસ, બરાબર? હવે તમે એને આત્મામાં ઉતારી દો એને, અને તમે માનો કે મને આ સારું લાગ્યું કે આ સારું ન લાગ્યું, તો એ શું થયું? તમારા પોતાના અંદર રહેલા રાગ અને દ્વેષનું એટલે ત્યાં તટસ્થ રહેવાનું હતું. મેનિફેસ્ટેશન હતું ને, આવિર્ભાવ હતો ને. યસ, તમે ત્યાં તટસ્થ રહ્યો, અને કે ગોળ છે તો ગળ્યો હોય એનો સ્વભાવ છે, પણ ત્યાં તમે ઉમેરો છો મને ગળપણ ભાવે, હું ઊંચો નીચો થાવ છું. હા, મને કડવી વસ્તુ ન ભાવે, મને ગળી વસ્તુ ભાવે, મને સારું રૂપ ગમે, કદરૂપું ના ગમે. આ કોણે કર્યું? આપણા કહેવાય છે ને સીધીભાઈને સિક્કાવાલા, બોલો. કોઈ માને તમે પૂછો એનું બાળક ગમે તેવું હોય એને ગમશે, બોલો. એ રાગ છે. પછી દાદીઓ અને દાદાઓ બધા પોતાના પૌત્રો પૌત્રીઓ દોહિત્રાઓને ફોટા લઈ લઈને અને બધાને બતાવીને કેટલા ખુશ થાય છે, રાઈટ? તમે જોયું હશે ને બધું. હવે ગમે તેવા હોય, પણ એને જવાબ શું જોઈતો હોય છે બધા પાસેથી? ઓ હાઉ ક્યુટ ઇટ ઇઝ, હાઉ ક્યુટ ઇઝ. કેમ? મારો જ, હે? મારો જ, મારો છે, આ મારો પોયત્રો છે, મારી પોયત્રી છે, મારો દોહિત્રો છે, મારી દોહિત્રી છે. આ મારું જે અંદર આવ્યું ને એ રાગ, અને એ એને ગમવાપણું છે. ગિરીશભાઈ, આંખની ચમક પણ બદલાઈ જાય છે. તો આમ ચમકી ઉઠે એની આંખ, એટલે આપણે બીજું કઈ કહેવાય જ નહીં, કેવું જ પડે. ક્યુટ જ કહેવાય આપણે. હાઉ ક્યુટ ઇઝ. બોલો મને કહો, કોઈએ બીજું રિએક્શન આપ્યું છે ક્યારે પણ? પોસાય જ નહીં સાહેબ. પોસાય જ નહીં. ફરી વાર બોલાવે જ નહીં, પછી બોલે નહીં જોડે. હવે કોઈને આવું કદરું પોતાનો દીકરો, મરી ગયા તમે, તમારું નામ કેન્સલ એના ચોપડામાંથી, બોલો. આ રાગ, એ રાગ જ જીવને અનાદિકાળથી સંસારમાં ભટકાવે છે, પરિભ્રમણ કરાવે છે. કહો. એટલે આ જ્ઞાનીના વચનો નિશ્ચિંત હાજર રહેવા જોઈએ, એ અહીંયા કામ આવે. રાઈટ. જો મોહ દશાથી આ જીવ ભૂલો પડેલો છે. જેમ અગ્નિથી મેલ બળી જવાથી સુવર્ણ શુદ્ધ બને છે, તેમ હું જો રત્નત્રયની આરાધના કરું તો મારો કર્મમલ બળી શકે છે, શુદ્ધ આત્મતત્વ પ્રાપ્ત કરી શકું છું.
જો છે ને, આમાં ક્યાં કોની જરૂર પડે એમ છે. અંતે એ જ સાચું પ્રાપ્ત કરવા જેવું તત્વ છે. આવો અતિશય નિર્મળ બોધ આ દૃષ્ટિમાં વિકાસ પામે છે. નિર્મળ બોધ મોહનીયના દર્શન મોહનીય ખાસ કરીને એના અંશ માત્ર ત્યાં ઉદયમાં નથી હોતા સમ્યક્ત વખતે. અને ચારિત્ર મૌનની 4 પ્રકૃતિ અનંતાનુબંધની ઉદયમાં નથી હોતી. નહીં તો સંકેત હોય જ નહીં. બરોબર. કયો મને આંતરો પડી જાય, હાજી ત્યાં આંતરો પડે છે ને ત્યાં. રાઈટ. પરંતુ ચારિત્ર મોહનીયના ઉદયના કારણે અવૃત્તિ એ પ્રમાણે વર્તન કરવા દેતી નથી. એવું બને. જો એટલે ગિરીશભાઈ આને ગોઠવું કેવી રીતે? આ તકલીફ તો બધાને છે જ ઓછી વખતે. તો એના આપણે સ્પેશિયલ પ્રયત્ન શું કરી શકીએ એમાં? પ્રયત્ન જો આપણે પ્રયત્ન વિચાર્યો હતો, તમે જો યાદ હતો કે તમે જો એક ઇફ યુ બીકમ એન ઓબ્ઝર્વર, I think you will really be able to gain so much. Just become an observer. Even તમારા પોતાના ભાવોને પણ તમે ઓબ્ઝર્વ કરો, તમારા વિચારોને પણ તમે ઓબ્ઝર્વ કરો, તમારા વિકલ્પોને પણ ઓબ્ઝર્વ કરો. Don't analyze. I keep saying this all the time. Don't analyze. તમે વિશ્લેષણ ના કરો. આ સારું, આ ખોટું, આ સાચું, આ ખોટું, ખરાબ, એવું નહીં કર્યા કરો. માત્ર ઓબ્ઝર્વ. તમે માત્ર યુ આર ઓનલી એન ઓબ્ઝર્વર. તમે માત્ર દ્રષ્ટા છો. ગઈકાલે એક ધ્યાનમાં ગુરુદેવે પણ એ જ કીધું કે કષાયના ઉદયમાં પણ એમાં પણ તમે ઓબ્ઝર્વ. અને એ ધ્યાન બની જાય છે ત્યારે. એ ચિદાનંદ સ્વામીએ આ મૂક્યું ને એમાં, રહત વિકાર સ્વરૂપ નિહારી તાકી સંગત મનસા ધારી. રહત વિકાર સ્વરૂપ નિહારી. અરે ભાઈ તારા કશાને પણ તો જુઓ. તારામાં ક્રોધ ઉત્પન્ન થયો, એને પણ જો ને પણ તો. જસ્ટ બી એન ઓબ્ઝર્વર. એમાં ભળ નહીં તું. ડોન્ટ ગેટ ઇન્વોલ્વ. સમ્યક દ્રષ્ટિનું આ એક મહત્વનું પાસું છે, મહત્વનું ગુણ છે, મહત્વનું મેનિફેસ્ટેશન છે કે હી ઇઝ merely an observer. હું માત્ર દ્રષ્ટા છું. માત્ર શબ્દ છે ત્યાં. ઓનલી એન ઓબ્ઝર્વર. I cannot be a doer. I cannot get involved. એની આદત પડી જાય હા, અભ્યાસથી. હું ગુજરાતી છું, હું બંગાળી નથી. હા, 10 ફૂટ દૂરથી નીકળી જાય બહાર. બંગાળી લોકોનો ખાસિયત છે. તપલી મારી જાય. બરાબર. તો આજે આ પોઈન્ટ જે છે એમાં ઘણી મોટી સાધના અહીંયા જ આવી જાય એમ. આ સાધના છે. બીજું બધું જે કરીએ છીએ ને એ આના માટે કરવાનું છે. સાહેબ ઘણો બધો દાખલો આપતા હોય છે ને કે તાવ આવ્યો, તો સાધકો એ તાવને પણ જોશે. બોલો, બરોબર. આટલી હદ. આભાર સાહેબ. થોડા વર્ષો પહેલા
મણિદર્શન મારા સામે એક વાત આવે છે ને, મણિદર્શન કેવું નામ હતું કંઈ ભૂલી ગયો, અમદાવાદમાં હતા. આખા પીઠમાં કીડા પડી ગયા હતા, છાલા પડી ગયા હતા. બોલો, 24 કલાકની અંદર એક ક્ષણથી માત્ર એ પોતે નિંદર ના લઈ શકે, નિંદ્રા નહોતા લઈ શકતા, ઊંઘી ના શકે, સૂઈ ના શકે, અને કીડા પડ્યા હતા. હવે ક્યારેક પેલો કીડા કૂદીને બહાર નીકળી જાય તો પછી હળવેથી એને ઉપાડી અને પાછો મૂકી દે એને પોતાના ઘામાં. આટલી પીડા, એના પણ એ ઓબ્ઝર્વર. ત્યારે એક દેવી, શાસન રક્ષક દેવી, એ સિમંદર સ્વામીના કે કોઈ મહાવીર ક્ષેત્રના કોઈ તીર્થંકર પરમાત્માના સમરસમાં જઈને પૂછ્યું છે કે આજે ભરત ક્ષેત્રની દેવી હતી, મારા ક્ષેત્રની અંદર આજે કોણ એવા મહાત્મા છે ઉત્તમ ચારિત્ર પાડનારા? ત્યારે ભગવાને અમને નામ લીધેલું. દેવી પછી આવે છે ઉપાશ્રયમાં રાતના. એના માટે તો રાત દિવસ એક જ હોય ને. એટલે પણ અહીંયા તો સાધુનો ઉપાશ્રય, એમાં કોઈ સ્ત્રી તો આવી શકે નહીં રાતના. તરત હાંક પાડી મારા સાહેબે, કોણ છે બેન? હા, સાધુનો ઉપાશ્રય છે. ત્યારે પછી દેવી પોતે પ્રગટ થાય છે અને કહે છે હું આમ શાસન દેવી છું. તો કેમ આવી છે તું? તો કે આ પ્રમાણે બન્યું, ભગવાને મને કીધું કે ઉત્તમ સાધક તરીકે. તો કે આટલી બધી પીડા છે, તો કે મારી પાસે શક્તિ એવી છે, હું તમારી આ પીડાને મટાવી શકું એમ છું. તો એમનો જવાબ શું હતો ખબર છે મુનિનો? એ કે તું મારી પીડા શું મટાવી શકી? કે આ પીડા છે મારા થૂક છે ને મારું, એનાથી આમ હું મટાડી શકું એમ છું. આ જે પીડા, આ જે ઘા છે ને, એને રૂઝાવવું હોય ને મારે, તો હું મારા થૂકથી એને રૂઝાવી શકું એમ છું. આ તાકાત, આ શક્તિ, આ આત્માની શક્તિ છે. બોલો. તો અહીંયા કેટલું બળ જોઈએ તટસ્થ રહેવા માટે? શ્રદ્ધા કેટલી બધી અંદર ઊંડી હોય કે હું આત્મા છું, આ દેહ એ હું નથી. તો દેહમાં થતી પીડા એ તો સાધારણ ઉદય છે, કર્મનો ઉદય છે. મારે એની સાથે શું લાગે પડે? તો કેટલો ભેદ કર્યો, ભેદ જ્ઞાન એને કહેવાય. એને પણ જોવે, માથા પર સગડી મૂકે છે એને પણ જોવે છે કચ્છુ કુમાર. કાનમાં ખીલા ઠોકાય છે એને પણ ભગવાન જોવે છે. પગે ઓલો ડંખ મારે છે એને પણ જોવે છે પ્રભુ. મારાથી એક ગોળનો સ્વાદ પણ સહન નથી થતો. એના પર ફોકસ કરશો હવે. એટલે તો એની સ્તુતિ છે ને ભગવાનના આ પ્રસંગની. પન્નગે છે સુરેન્દ્રે છે કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય. ભગવાન માટે કોઈ વિશેષતા નથી. દેવ આવીને ચરણમાં સ્પર્શ કરે કે કાળો નાગ આવીને ડંખ મારે પગે, આ બંને પ્રસંગ ભગવાનને માટે કોઈ વિશેષતા નથી. નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ. એવા હે પરમાત્મા આપને મારા નમસ્કાર હો. બોલો. આપણે એટલું તો ના કરી શકીએ, પણ એટલું તો કરી શકીએ ને કે કોઈ બે શબ્દ કહે આપણને તો સહન ના કરી શકીએ આપણે. હા, અમારે ગોળથી શરૂઆત કરવી છે.
ગોળથી શરૂઆત કરો, મીઠાશથી શરૂઆત કરો. ના ના, એટલે એમાં એમાં તટસ્થ રહેવાનું, એમાં રાગ દ્વેષ, આ ગમ્યું ને આ ન ગમ્યું. તમે વિચાર કે ગોળનું ગળપણનો હું જાણનાર છું, બસ બસ માણનાર નથી. આ શબ્દ ફેર કરો, જ અને મમાં યસ. માત્ર જાણનાર છું, માણનાર નથી. એક અવેરનેસ આવે, એક જાગૃતિ આવી જાય. અને એ જ અવેરનેસ જ્યારે ઘટ્ટ બને, ઘન બને, અને એ જ આત્માનો અનુભવ કરાવે, એ સ્વાનુભૂતિ છે. બોલો બોલો. બરોબર. શુદ્ધ આત્મતત્વ પ્રાપ્ત કરી શકું છું, અંતે એ જ સાચું પ્રાપ્ત કરવા જેવું તત્વ છે. આવો અતિશય નિર્મળ બોધ આ દ્રષ્ટિમાં વિકાસ પામે છે. પરંતુ ચારિત્ર્ય મોહનીયના ઉદયને કારણે અવૃત્તિ તે પ્રમાણે વર્તન કરવા દેતી નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થવા છતાં જો અવૃત્તિને દૂર કરવામાં ના આવે અથવા તેને આધીન થઈને વર્તવામાં આવે તો પ્રાપ્ત થયેલા સમ્યક દર્શનને ટકાવવું દુષ્કર બને છે. માટે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ જીવ વધુમાં વધુ દુઃખી હોય. અવિરતિ અને સમ્યક દર્શન એક કજોડું છે. સમજાણું? હા. કજોડું એટલે ખ્યાલ આવ્યો ને? મેળ જ ના ખાય બંનેને. પેલા તમે કીધું છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તલવારની ધાર નહીં, તપેલા લોઢા ઉપર ચાલવા જેવું. સંસાર લાગે એને. ધગધગતું તપેલું લાલ ચોળ થયેલું લોઢું હોય, એના પર પગ મૂકીને ચાલવાનું થાય તો કેવી રીતે કરો તમે? બોલો. બરોબર. પગ મૂક્યો નથી કે ઉપડ્યો નથી, મૂક્યો નથી કે ઉપડ્યો નથી. હા, એવી દશા છે. જો સમ્યક દર્શનને ટકાવવા માટે અવૃત્તિથી ઘણું દૂર રહેવું જોઈએ. પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગનું આકર્ષણ અનાદિનું ઘણું ગાઢ છે. આજ સુધીના સંસારના પરિભ્રમણનું પણ આ જ કારણ છે. માટે ત્યાં કીધું કે કશાય અને વિષયની પરિણતિ જ્યાં સુધી મંદ થતી નથી ત્યાં સુધી સમ્યક દર્શનની નજીક પણ જવાતું નથી. કશાયને માટે બહુ જ જાગૃતિ અને પાંચ ઇન્દ્રિયોના વિષયની માટે પણ એટલી જ અનાસક્તિનો ભાવ. આપણે ત્યાં એક ભ્રમ શું છે કે જ્યારે વિષયની વાત આવે ને ત્યારે એક જ ઇન્દ્રિયના વિષયની વાત જીવ કરે અને એની બાધા લઈ લીધી હોય એટલે પછી માને કે મારે તો હું તો ઇન્દ્રિયોને જીત્યા મેં ઇન્દ્રિયો જીતાઈ ગઈ મારાથી. પણ બીજી ચાર ઇન્દ્રિયોનું શું? એની લોલુપતા, એની આસક્તિ એટલી પડી હોય. હવે એક ઇન્દ્રિય તમે જીત્યું તો એ તો હવે ઘણી વખત સંજોગો જ એવા હોય. એક કંજી સ્વામી ત્યાં એક દ્રષ્ટાંત દાખલો હતો એમના સભામાં. એક 60-65 વર્ષ ભાઈ ઊભા થયા અને કે સાહેબજી મને ચોથા વર્ષની વાધા આપો. મેં કીધું હશે કદાચ. કાંજી સ્વામી કે બેનને ઊભા કરો. એ કે બેન તો ગુજરી ગયા છે. તો શું તમે ચોથા વર્ષે બાધા લેવા ઊભા થયા છો? સમજાણું? અમુક જગ્યાએ કોઈ સંભવ જ ના હોય અને પછી તમે સો ચૂહે મારકર બિલ્લી બી પાટ પર બેઠી હૈ, એના જેવી વાત છે. હા,
યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહદ ફળને આપે છે એમ જ્ઞાની કહે છે. હા, યસ. કાયમ પુરુષે મારા સાહેબ 26 વર્ષે ચોથા વ્રતની બાધા લીધેલી, 26મા વર્ષે. આ મહાપુરુષ આપણા ગુરુદેવે 11 વર્ષે તો દીક્ષા લીધેલી. હા, હેમચંદ્રાચાર્ય 7 વર્ષે દીક્ષા, મહોપાધ્યાયજીએ 6 વર્ષે દીક્ષા કે 8 વર્ષે, વજ્ર સ્વામી તો ઘોડિયામાં હતા, પહોંચી ગયા હતા ઉપાસનામાં. હા, શું કહો છે? એ બધા મહાપુરુષો બધા આપણે જેવા હારી માવાલી થોડા છે. આજ સુધીના સંસ્થાના પરિભ્રમણનું પણ આ જ કારણ છે. અવૃત્તિના સંસ્કાર અનાદિના છે અને તેને દૂર કરવા જ છે, તથા સંયુક્તના સંસ્કાર વર્તમાન ભાવ વિષયક જ માત્ર છે અને તેને સાચવવા છે. એટલે આ આત્મા વિષમ સ્થિતિમાં મુકાય છે. એટલે આપણે હમણાં વાત કરીએ એમ કે અવૃત્તિ અને સમ્યક દર્શન એ કજોડું છે. મહાપુણ્યોદય આવેલી સાધનામાં અવૃત્તિ વિક્ષેપો ઊભા કર્યા જ કરે છે. માટે મારે મહાસાહસ કરવું જ જોઈએ, આત્મબળનો ઉપયોગ સવિશેષ કરવો જ જોઈએ, એવી વિશેષ જાગૃતિ આ દ્રષ્ટિમાં આવે છે. પછી બીજું, આ બિલીવ કોઈ પ્રશ્ન નથી એટલે હું આગળ વધુ છું. આ દ્રષ્ટિ રત્ન પ્રવાસમ હોવાથી તત્વ વિષય જ્ઞાન ઘણું નિર્મળ અને શુદ્ધ હોય છે. વેદ્ય સંવેદ્ય પદના પ્રતાપે બ્રહ્માત્મક જ્ઞાન હોતું નથી. અહીંયા એને વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. મોક્ષના સાધક અંગો કયા અને બાધક અંગો કયા, તેનું સમારોપ બ્રહ્મ વિનાનું જ્ઞાન હોય છે. સમ આરોપ એટલે બ્રહ્મ વિનાનું, સમારોપ એટલે બ્રહ્મ. તે 3 પ્રકારનો હોય છે: વિપર્ય, સંશય અને અનધ્યવસાય. જ્યાં વિવક્ષિત વસ્તુમાં તેનાથી ભિન્ન વસ્તુનો બોધ થાય, જેમ પિત્તળમાં સુવર્ણની બુદ્ધિ તે વિપર્ય. જ્યાં ઉભય કોટીના સ્પર્શવાળું અનિર્ણયાત્મક જ્ઞાન હોય, જેમ કે શું આ સર્પ છે કે રજ્જુ, તે સંશય. અને જ્યાં તદ્દન અસ્પષ્ટ બોધ થાય તે અનધ્યવસાય, જેમ કે માર્ગે તથા રસ્તામાં થતો તૃણ સ્પર્શ. આ 3 પ્રકારના જ્ઞાનને બ્રહ્માત્મક સમારોપાત્મક જ્ઞાન કહેવાય છે. અને આ દ્રષ્ટિ નિર્મળ હોવાથી આવું ભ્રાંતિવાળું જ્ઞાન હોતું નથી. ભ્રાંતિ દોષનો અહીં સંભાવ નથી. બરાબર? એની ક્વેશ્ચન? નો. ત્રીજું, સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ. પૂર્વે આવી ગયેલી દ્રષ્ટિઓના કાળે નિરંતર સદગુરુઓ પાસે અને સત્સમાગમ દ્વારા સુંદર તત્વ શ્રવણ કરેલું હોવાથી અને અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું હોવાથી આ આત્માને હે ઉપાદેયનો અને ઉપકારક અને અપકારક તત્વોનો અતિશય સૂક્ષ્મ બોધ પ્રવર્તે છે. સંસારના કારણભૂત વિષય કષાની પરિણતિને ખૂબ સ્પષ્ટપણે સમજવાનું બને છે. તેને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન પણ અહીં આદરે છે. હવે અહીંયા એનો પુરુષાર્થ કેવો ઉપડે છે. એટલે જ સંસારમાં રહેવા છતાં સાંસારિક ભાવોમાં આસક્તિ હોતી નથી. તો જેટલી તમારી સાંસારિક ભાવોમાં જેટલી તમારી આસક્તિ, તેટલો તમે સમ્યક દર્શનથી તમારો દૂરી. સૂક્ષ્મ બોધના કારણે પરિણતિ ઘણી જ નિર્મળ બને છે. કેમ કે મોહનીયનો અહીંયા ઘણો બધો ક્ષય થયો હોય છે. ચોથું, પ્રત્યાહાર યોગાંગની પ્રાપ્તિ. આ યોગનું અંગ છે આ પ્રત્યાહાર. અહીં સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયેલ હોવાથી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા વિષય સુખો અસાર અને તુચ્છ જણાયા હોવાથી મન તેમાં પરોવાતું નથી, મન તેમાં ગોઠતું નથી. તેથી તે વિષયોને ત્યજીને મન આત્મગુણોમાં રમે છે. તેને જ પ્રત્યાહાર યોગાંગ કહેવાય છે. એટલે એનો ત્યાગ કરે છે. પ્રત્યાહારનો
અર્થ છે ત્યાગ. વિષય સુખો ક્ષણિક છે, નાશવંત છે, અંતે પણ વિરસ છે. કિંપાકના ફળ તુલ્ય છે. કિંપાકનું ફળ દેખાવામાં સારું હોય પણ ખાવ એટલે એનાથી ઝેર ચડે. આવું સમજાયેલ હોવાથી મન આત્મગુણમાં ગોઠવણી કરે છે. ગોઠવણી કરે છે એટલે રમે છે. તે પ્રત્યાહાર અંગ જાણવું. હવે યોગદર્શી સમુચ્ચયના 164મી ગાથાનો અહીંયા ઉલ્લેખ આપ્યો છે. સ્થિરાયામ દર્શનમ નિત્યમ પ્રત્યાહાર વદેવ ચ કૃત્યમ અભ્રાંતમ મન અઘમ સૂક્ષ્મબોધ સમન્વિતમ. વીર પરમાત્માની ઉપરોક્ત ઉત્તમ વાણી ઘણા ઘણા ભવ્ય જીવોને ઉપકાર કરવાવાળી છે. ભાવોમાંથી તારનારી છે. મહાન પુણ્યોદય જ પ્રાપ્ત થાય છે. આ તો વાત ક્યારેય ભૂલશો નહીં. આપણા મહાન મહાન પુણ્યોદયને કેટલી પુણ્ય રાશિ ભેગી કરીએ છીએ આપણે પૂર્વે, ત્યારે આપણે આ ભગવાનની વાણી મળી છે. ભવમાંથી તારનારી છે. મહાન પુણ્યોદય પ્રાપ્ત છે. તેથી તેને રાત દિવસ સંભાળું છું. એક ક્ષણ પણ વિચારતો નથી. હું અનાદિકાળથી અજ્ઞાન બહુલ જ હતો. તેથી પશુ જેવી અવસ્થાવાળો જ હતો. પરમાત્માની આવી ઉત્તમ વાણીએ જ મને અજ્ઞાન દશામાંથી બહાર કાઢી સૂક્ષ્મ બોધયુક્ત હે ઉપાધિના વિવેકવાળી જ્ઞાન દશામાં લાવીને મૂક્યો છે. કેવા હતા આપણે અને ભગવાનની વાણીથી કેવા બન્યા? બોલો બોલો પ્રદીપભાઈ, પ્રશ્ન છે? આસક્તિ વિશે જરા કન્ફર્મ કરવું હતું. તો આપણને કોઈ વસ્તુ આપણે માની છે કે મને ગમે છે એટલે મારે વાપરવી છે, એ ગમવા પણ એના જ્ઞાન માટે નથી, પણ એના જ્ઞાન ઉપર જે રાગ થવાનો છે કે આ ગળપણ મને ગમવાનું છે, એ આસક્તિ છે ને. રાઈટ. ગમવાપણું એ આસક્તિ છે. રાઈટ. એટલે ગમો અણગમો હા, એ જેને લીધે હું હા, એ અટ્રેક્ટ થાઉં છું કે મને દ્વેષ થાય છે. ગમો અણગમો જન્મે છે આસક્તિમાંથી. યસ. અને ગમા અણગમામાંથી આપણને રાગ દ્વેષના પરિણામ થાય છે. એ પણ એ રાગ દ્વેષની જે અપેક્ષા છે, રાગની જે અપેક્ષા છે એને લીધે વસ્તુઓ ગમે છે. કે હું જયારે એને ચાખીશ ત્યારે એનું જ્ઞાન થશે, પણ એ તો બરોબર છે, પણ મને એક સ્વાદ ગમવાનો છે, ત્યાં જ આસક્તિ આવી ગઈ ને. ના, એટલે શું થયું કે એમાં મૂળની અંદર પોતાનું એક અહમ કે મને આ ગમે, મને આ ન ગમે. રાઈટ. બરાબર. એટલે મને આ ગમે એટલે એના પ્રત્યે રાગ ભાવ થયો, ન ગમે એટલે દ્વેષ ભાવ થયો. બરોબર. તો આ રાગ ભાવ અને દ્વેષ ભાવ ના પરિણામે એ આસક્તિ નામનો એક દોષ આપણામાં જન્મે છે. અને એ વ્યસનરૂપ થઈ ગયો છે, બહુ ગાઢ થઈ ગયો છે. હા, એ બરોબર છે. કરેક્ટ. એટલે એને કાઢવા માટે અમરેન્દ્ર મુનિ એમ કહેતા કે તમારે જ્યાં સુધી આ ગમો અણગમો છે ત્યાં સુધી તમારા જીવનમાં નિમિત્તોની પસંદગી કરવી અત્યંત આવશ્યક છે. તો તમારે એવા નિમિત્તોથી દૂર રહેવું કે જે તમને આવા રાગ દ્વેષના પરિણામ કરાવે, અને એવા નિમિત્તોની પાસે જવું તો તેવા નિમિત્તોને આકર્ષવા કે એને આવકારવા કે જે તમને મધ્યસ્થ ભાવમાં દ્રઢ કરે. બરોબર. પરમાત્માની આવી ઉત્તમ વાણીએ મને અજ્ઞાન દશામાંથી બહાર કાઢી સૂક્ષ્મ બોધયુક્ત હે ઉપાધિના વિવેકવાળી જ્ઞાન દશામાં લાવીને મૂક્યો છે. એટલે પશુ જીવન ટાળીને સુરરૂપ દૈવિક અવસ્થા પ્રાપ્ત કરાવી છે. આ તમામ પ્રતાપ પ્રાપ્ત એવા સમ્યક્ત્વનો જ છે
અજ્ઞાન દશાનું દુઃખ અનંતું છે. જે અનુભવે તે જ જાણે, અને સમ્યક દર્શનની કિંમત પણ તેને જ સમજાય. વિતરાગ પરમાત્મા જેટલા જે અનંત જ્ઞાનાદિ ગુણોનો આ જીવ સ્વામી હોવા છતાં પણ અજ્ઞાન દશા અને મોહના પારતંત્ર્યના કારણે પશુપરાય જીવન જીવ્યો છે. એ જ કરીએ છીએ ને આપણે. પશુ જેવું જીવન છે આપણું. સાચી પરિસ્થિતિનો અલ્પ પણ બોધ ન હતો. વીર પ્રભુની વાણીએ આ બોધ કરાવ્યો છે. તેણે જ દૈવિક અવસ્થા અપાવી છે. તેનો ઉપકાર એટલો બધો છે કે જે વચનોથી અગોચર છે. I cannot even express in words. બોલો બેન, હર્ષાબેન. જી પ્રણામ ગિરીશભાઈ. જી. મને આપણે જે કીધું ને હમણાં કે આપણે નિમિત્તોની ચોઈસ એવી રીતે કરવી કે જેથી આપણામાં ગમાણના ભાવ ના ઉપજે, તો એવો એકાદો દાખલો આપીને મને સમજાવો. હાજી. થેન્ક યુ. આપણને એ ખબર છે કે હું અમુક જગ્યાએ જાઉં, એટલે ધારો કે પાર્ટી વગેરેમાં, તો ત્યાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણને ગમે એવી હોય, અને અમુક વસ્તુ એવી પણ હોય કે જે આપણને ન ગમે. એટલે ગમો અણગમો ત્યાં બહુ સ્પષ્ટ થઈ જાય છે. ખરું. પછી તમે વિચારો કે તમે દેરાસરમાં જાઓ, તો દેરાસરની અંદર લગભગ તમને બધી જ વસ્તુઓ તમારે અનુકૂળ મળે. તમને પરમાત્મા પૂજા કરવા મળે, દર્શન કરવા મળે, ભક્તિ કરવા મળે. સો એ નિમિત્ત આપણા માટે ઉપકારી નિમિત્ત બને. જ્યારે બીજું નિમિત્ત તમને એવું મળે કે જે તમારા માટે આવા રાગદ્વેષનું પરિણામ કરાવે. બરાબર. તમે અમુક જગ્યાએ જાઓ, અમુક પાર્ટીઓમાં અથવા અમુક ટોળામાં, તમારા અમુક કંપનીમાં, અમુક મિત્રોમાં, અમુક લોકોમાં, કે જ્યાં વાતો પણ એવી થતી હોય, અને એમાં રાગદ્વેષના પરિણામ પણ એટલા થતા હોય, અને ચર્ચાઓ પણ એટલી થતી હોય, અને એમાં ઉગ્રતા પણ ઘણી વખત એટલી આવતી હોય, તો એમાં ઓબ્વિયસલી એની અસર તમને થવાની જ છે. અને તમે દેરાસરમાં જાઓ, સ્વાધ્યાયમાં જાઓ, સત્સંગીઓ સાથે હો, તો તમારા માટે નિર્મળ પરિણતિ છે બધી. તમે સારું લાગે. ભક્તિમાં જાઓ. એવી રીતે તમને કોઈ નિમિત્ત એવું મળે કે જે નિમિત્ત તમારામાં આવો રાગદ્વેષ કરાવે, તો એ નિમિત્તે દૂર રહો. ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જે તમને મળે તો તમને એની અમુક રીતે નથી ગમતી. The way in which that person is behaving, you don't like it. So don't invite that person, or don't go with that person or to that person. અમુક વસ્તુ એવી હોય કે જે તમને રાગદ્વેષ કરાવતી હોય, નહીં આવો. છોડો. આપણે આપણામાં રહો. અને આપણે એવા નિમિત્તો ગોતવા કે જે નિમિત્તો આપણને આપણી સમતોલ દશા પ્રાપ્ત કરાવી શકે, આપણને રાગદ્વેષના પરિણામ ન કરાવે, અને ઓન ધ કોન્ટ્રરી આપણને પ્રભુ ભક્તિ, પ્રભુ પ્રત્યેના ગુણો, ધર્મ પ્રત્યેની આસ્થા, આ બધું આપણને આપણા જીવનમાં લાવી શકે, મેળવી શકાય. આપણે મેળવી શકીએ, કરી શકીએ અને વધારી શકીએ. તો એ નિમિત્તો ગોતવાના. તમે જ્યાં જાઓ તમને ક્લેશ થાય, એવા નિમિત્તોથી દૂર રહેવાનું. બરાબર છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને આનંદની પ્રાપ્તિ થાય, ગમે તમને, તે નિમિત્તે જાઓ. નિમિત્તોની પસંદગી બહુ જ જરૂરી છે. થેન્ક યુ. ક્યાં સુધી જરૂરી? તો કે જ્યાં સુધી તમારામાં ગમો અણગમો છે ત્યાં સુધી. પછી તમને તમારામાં ગમો અણગમો જ ના રહ્યો, બધામાં મધ્યસ્થ ભાવથી જોઈ શકતા હો, તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. થેન્ક યુ. જી. થેન્ક યુ. પછી નવીનભાઈનો પ્રશ્ન છે. બરોબર.
પણ ગીરીશભાઈ, હમણાં પ્રદીપભાઈ જે વાત કહેતા હતા, ગમો અણગમોનો રાગ દ્વેષ, એમાં દર્શન મોહ કઈ રીતે કામ કરે છે? હે? દર્શન મોહ એમાં કઈ રીતે કામ કરે છે? ઊંધી માન્યતા કરાવે છે દર્શનમાં કે આ પણ ગમો સારું અણગમો અને રાગ દ્વેષ, આપણે આ સારું ના ખોટું નક્કી કોણ કરે છે? ચાલો મને કહો, આ આ વસ્તુ સારી અને આ વસ્તુ નહીં સારી, આ નક્કી કોણ કરે છે? વસ્તુ તો વસ્તુ જ છે, વસ્તુમાં સારાપણું કે ખોટાપણું છે જ નહીં. તો કરાવે છે આપણો કોણ? અનુભવ, હા? આપણો અનુભવ, આપણો અનુભવ. આપણો અનુભવ, બરાબર. રાઈટ. આ એક વ્યક્તિ કે એક વસ્તુની તમને એક વખત અનુભવ થયો કે આ વસ્તુ તમને એ વખતે ગમી, અને પછી તો એની વસ્તુ, જે મીઠાઈ તમને પહેલાં ગમતી હતી, તમે હોંશથી ખાતા હતા, હા, એના પર રાગ હતો તમે, હવે એ વ્યક્તિને ડાયાબિટીસ ભયંકર થયો છે, બોલો હવે એ વસ્તુ પ્રત્યે કેવો ભાવ હશે? બદલાઈ જશે, ડેફિનેટલી. બદલાઈ ગયો. ડેફિનેટલી બદલાઈ જશે. હા. એટલે મારો પ્રશ્ન એટલા માટે હતો કે કઈ રીતે આપણે આજે રાગદ્વેષના કે ગમા અણગમોનું થાય છે અને ઘટાડવા માટે શું કરી શકાય, એ પ્રશ્ન ચાલતો હા, મનમાં. એટલે એના ત્યાં માટે હા, વિચાર કરતો. હા, એના માટે એક જ વસ્તુ છે, વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, જેવી છે, જેવું છે તેવું એનો સ્વીકાર. ઓકે, ગોટ ઇટ. તો ક્યાંય તમને રાગ દ્વેષના પરિણામ ન થાય, જેમ છે તેમ સ્વીકાર કરવાનો. ઓકે. વ્યક્તિ બોલો, વ્યક્તિ એક વ્યક્તિ છે. હું તમને એક દાખલો આપું. એક વ્યક્તિ સામેથી ચાલી આવે છે, અહીંયા બે જણા ઊભા છે. અહીંયા એક જણને માટે એ વ્યક્તિ આવે છે, એને ગમાનો ભાવ થાય છે, અને બીજાને એના જ પ્રત્યે અણગમાનો ભાવ થાય છે. બોલો, તો બોલો, આ ભાવ એ વ્યક્તિમાં છે કે આ બંનેમાં છે? આ બંનેમાં. બરાબર. બે ભારતીય જે કે જે પણ છે એનામાં. તો વ્યક્તિ જ છે, પણ આ વ્યક્તિને એનો અનુભવ એવો થયો છે, એના માટે એને તિરસ્કાર છે એના પ્રત્યે, અને આ વ્યક્તિને અનુભવ એવો થયો છે એના પ્રત્યે એને રાગ છે, ગમે છે વ્યક્તિ. હવે તમે વિચાર કરો કે એ વ્યક્તિને જેમ છે તેમ હું સ્વીકારી લઉં, અને પહેલાંનો જે અનુભવ હતો થયેલો એને ભૂલી જાઓ, કેમ કે દેટ વોઝ દેટ, એ ક્ષણનો હતો અનુભવ, એ વખતનો અનુભવ હતો. હવે બોલો મને કહો, એ વ્યક્તિ માનો 6 મહિના પહેલાં એને કોઈ અનુભવ એવો થયો તમને એનો કે જેના કારણે તમને એના પ્રત્યે તિરસ્કાર છે, ખરું? એ 6 મહિનામાં એ વ્યક્તિ બદલાઈ શકે કે ના બદલાઈ શકે? બરાબર, રાઈટ, બદલાઈ શકે. દ્રઢ પ્રહારીને તમે હત્યા કરતા જોયો હોય તો તમે એ દ્રઢ પ્રહારીને કેવી રીતે જુઓ? અને એ દ્રઢ પ્રહારી જ્યારે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એને તમે જુઓ 6 મહિનાની અંદર જ, તો તમે એને શું લાગે? એના પ્રત્યે કેવો ભાવ થશે તમને? બરાબર. તો વ્યક્તિ પણ બદલાઈ શકે છે, વસ્તુ પણ બદલાઈ શકે છે, ખરું કે નહીં? રાઈટ. અને એ જ પ્રમાણે મારો ભાવ પણ બદલાઈ શકે છે, અને એ ભાવ બદલવામાં હું પોતે એમાં જવાબદાર છું. આઈ એમ ધ વન હુ કેન ડુ ઇટ. રાઈટ. તો એનો અર્થ એમ છે ને કે એ વ્યક્તિને કારણે મારો ભાવ બદલાય, વ્યક્તિને કારણે મારો ભાવ બદલાય, તો મેં શું કર્યું? હું તો પરાવલંબી બની ગયો. હું સ્વાવલંબી નહીં બન્યો, જ્યારે હું છું સ્વાવલંબી. એટલે આવી જે મનોદશા જે કેળવવી પડે આપણે રાગ દ્વેષથી મુક્ત થવા માટે, જીવનમાં લઈ આવવું પડે. જે વસ્તુ અને જે વ્યક્તિ જેમ છે તેમ મને સ્વીકાર્ય છે, હું એને બદલવા કોઈ પ્રયત્ન હું નથી કરવાનો. હા, એનાથી નુકસાન થતું હોય કોઈને,
એ વ્યક્તિને કે બીજાને, તો આપણે એની તરફ આંગળી ચીંધીએ કે ભાઈ આ કરવાથી તારું નુકસાન છે આમાં. પણ એવું કાંઈ ન થતું હોય તો માત્ર being there, that person, you have nothing to do with that. Let it be. તમારે શું કામ ઉપાધિ ભોગવવી પડે? Unless and until it's affecting you in ways કે તમે એનાથી છૂટી ના શકતા હો, તો ઓબ્વિયસલી તમે ટ્રાય કરો. એમાં તમારું પુણ્ય અને એની પાત્રતા જોઈએ. આમાં બે ના હોય તો તમે આખી જિંદગી મહેનત કરો તો કંઈ ના થાય. યાદ રાખો. બરાબર. થેન્ક યુ. જી, સમય થઈ ગયો. હાજી. બરાબર, તો અહીંયા આપણે રાખીએ. તો છેલ્લું વાક્ય ક્યાં અટકાવશો? સૂક્ષ્મ બોધના કારણે પરિણામન ઘણી નિર્મળ બને છે. હા, એટલે આત્મીય દ્રષ્ટિના સોરી બોલો. આ અજ્ઞાન દશા ટળે તો ક્રમશઃ કાળાંતરે બધા દોષ ટળે. સાધક આત્માને જ્યાં સુધી પોતાના દોષો જણાય જ નહીં ત્યાં સુધી તેની ચિકિત્સા કેમ શક્ય બને? એટલે ઘણા લોકો શું કે ભાઈ અમારા દોષો તમે અમને કહો, અમને તો નથી જણાતા. બરાબર. એટલે હોળીનું નાળિયેર મને બનાવે. મેં કીધું એવા ધંધા હું નથી કરતો. પાંચમી દ્રષ્ટિના પ્રતાપે સૂક્ષ્મ બોધ થવાથી સાધક આત્માને પોતાના દોષોનો ખ્યાલ આવી ગયો છે. તો તમે સાધક બનો તો તમને બી ખ્યાલ આવશે. વર્તમાન આપણે સાધક બનતા પહેલાં તમને તમારો દોષો જણાવવો જોઈએ, નહીં તો તમે સાધક ના બની શકો. વર્તમાન કાળે વર્તતી ઉત્તમ સમજણ અને ભૂતકાળમાં અનુભવેલું દોષપૂર્ણ જીવન, આ બંનેનો તફાવત જોતા ઘણી લજ્જા ઉપજે છે અને બંને વચ્ચે મોટું અંતર દેખાય છે. આ પ્રમાણે પાંચમી દ્રષ્ટિમાં સવિશેષ ઉઘાડ થાય છે. 149 પેજ. અને હવે આવશે બીજો નંબર, બાલધૂળી ઘર લીલા સરખી ભવચેષ્ટા અહીંયા પાસે રે. બરાબર. ઓકે, ચાલો. કોઈને પ્રશ્ન છે કે સર્વમંગલ? સર્વમંગલ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયથી શાસનમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. તો હવે બધા મ્યુટ રહેજો. કેટલા ક્લાસ વાળા છે એને પહેલા લઈશું અને જેને ઉતાવળ એને પહેલા લઈએ. તો હાથ ઊંચો કરજો. બાકી બધા હાથ હમણાં નીચે રાખજો અને નામ બોલાય ત્યારે જ અનમ્યુટ થજો. મહેશભાઈ. મહીભાઈ, સવિતાબેન. જય મણિભાઈ, સવિતાબેન. હાજી, તમે તબિયત સારી? તેજસભાઈ મહેતા. પ્રણામ ગિરીશભાઈ, શાતામાં છો? હાજી, જય જિનેન્દ્ર. પ્રણામ કરું છું. થેન્ક યુ ફોર એવરીથિંગ. પુષ્પાબેન. જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, સાતામાં છો ને? હાજી, બરોબર છે બધું. સાતામાં રહેજો. હાજી, તમે પણ રહેજો સાતામાં. યોગેશભાઈ, સૌરભબેન. જય જિનેન્દ્ર યોગેશ, જય જિનેન્દ્ર સૌરભ. જી. જયશ્રીબેન શાહ. જય જિનેન્દ્ર જયશ્રી. જય જિનેન્દ્ર. પ્રણામ. શાતામાં છો? હાજી, બરોબર છે. ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર બેન. આજે તમારો સ્વાધ્યાય બહુ સરસ હતો.
અને ઘણું બધું શીખ્યા છીએ આજે. સારું સારું સાતારામાં રહેજો જી અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. ખાસ મારે એ કહેવું છે તમને આજે. હા તમારી thank you. તબિયતનું તમે ધ્યાન નથી રાખતા પણ તમે ધ્યાન રાખજો તો અમને આનંદ થશે. ધ્યાન રાખો છો બધું રાખો છો. હા પણ તમે થોડુંક તમને શરદીનું હવે જરાક ધ્યાન રાખો. અને શરદી એલર્જી જેવું છે હા પણ તમે નેઝલ રેન્સ કરો ને, CVS માં આવે છે ગિરીશભાઈ, છે મારી અને પાસે નેઝલ રેન્સ આ નેતીનો જ પ્રયોગ છે છે અને મારી પાસે એનાથી એલર્જી ઘણી ઓછી થશે આપને. ના, મારી પાસે છે ઈ. પણ હવે છે? કરવાનો ટાઈમ નથી મળતો. કરી શકો ના પણ એ તો તમારે ટાઈમ કાઢવો પડશે તમારા માટે. હા હા તમારું ધ્યાન રાખજો ખાસ. જી Chandrikaben, Girishbhai was in that business for 20-30 years. મને ખબર છે થોડી ખબર છે Vitamin shop ને medicine ને બધું. પણ હવે એમાં પોતાનું નથી ધ્યાન રાખતા. હા, ઈ બરોબર છે. હા, બરાબર. હા, ખાસ ના રાખજો. ના રાખે ચોક્કસ. જય જિનેન્દ્ર. જય જય અંજનાબેન. થેન્ક યુ ફોર યોર કન્સર્ન. યસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા પ્રણામ. પ્રણામ પ્રણામ બધાને જય જિનેન્દ્ર. હેમેન્દ્રભાઈ રેખાબેન. જય જિને ગિરીશભાઈ, સાતામાં છો? સાતામાં છો? જય ગુરુ સાહેબ. સાતામાં રહેજો. ગિરીશભાઈ. તબિયત સારી છે રેખા? હા ચાલે છે. આજે બતાડી આવી ડોક્ટરને એટલે જરાક ફોલોઅપ કરવાનું છે બધું. અચ્છા 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 સારું. કિશોરભાઈ કવિતાબેન. જય જિનેન્દ્ર. કવિતા કેમ છે? દોડતી થઈ કે નહીં? તારે અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ. હવે ગિરીશભાઈ એક્સપર્ટ થઈ ગયા છે. ગિરીશભાઈ દોડતી તો નથી થઈ પણ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન ઓફ રિકવરી. વેરી ગુડ. જય જિનેન્દ્ર. આપણામાં કહેવાય છે ઉમરા થયા ડુંગરા. હે ને? સાચી વાત છે. બેટર છે? બેટર. ગુડ ગુડ. યસ. પૂનમભાઈ પ્રવીણાબેન. જય જિનેન્દ્ર પૂનમભાઈ પ્રવીણા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રણામ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જય જિનેન્દ્ર. સુખ સાતામાં છો? સાતામાં રહેજો. હા, સાતામાં રહેજો. હાજી હાજી. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ. રંજનબેન. જય જિનેન્દ્ર રંજન. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. પગે લાગુ છું. પ્રણામ બેન. નવીનભાઈ સ્મિતાબેન. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. થેન્ક યુ. સાતામાં છો બધા? એકદમ. તમે સાતામાં ને? બધા મજામાં. થેન્ક યુ. કલ્પનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર સાતામાં. હાજી હાજી. સ્ટાર ઓફ ધ ડે. યસ. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. આવું નહીં બોલો. જય નીચાની ટુકડા. જિનેન્દ્ર. હમણાં તો બહુ મજા આવે. અહંકાર ના જોઈએ ભાઈ, મને અહંકાર ના જોઈએ. આ તો નહીં કરતા અહંકાર, પણ અમને તો બહુ ગમે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દીનાબેન. જય જિનેન્દ્ર દીના. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. પાય લાગુ છું. જય જિનેન્દ્ર. સાતામાં રહેશો જી. હાજી. તબિયત સારી છે હવે? હા હા, ઇટ્સ ગેટિંગ બેટર. બેટર. અચ્છા અચ્છા. યા, થેન્ક યુ. સરસ સરસ. શિરીષભાઈ. જય જિનેન્દ્ર શિરીષભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય કેમ જિનેન્દ્ર. છો? સાતામાં છો ને? એકદમ મજામાં. મહેશભાઈ કિશોરભાઈને લઈ લેજો. આપણે ત્યાં પોલન કાઉન્ટ જરા હાઈ છે એટલા માટે એલર્જી બહુ છે. થેન્ક યુ વેરી મચ. પ્રણામ. પ્રણામ. નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. હા નવીનભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. કિશોરીબેન. જય જિનેન્દ્ર કિશોરીબેન. તમે હો તો? એ આવે ને જાય છે. આ છે હવે. અનમ્યુટ કરો બેન. We don't see her. ગિરીશભાઈને કાંઈ થતું નથી. હવે તમે અનમ્યુટ છે, બોલો. જય જિનેન્દ્ર. પાછું બેન. માલાબેન. જય જિનેન્દ્ર માલાબેન.
જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ સાતામાં રહેજો. It makes me laugh. હસેન્દ્રભાઈ વિનાબેન જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો. હાજી બરોબર. પ્રણામ ગિરીશભાઈ પાયલાગુ સાતામાં છો ગિરીશભાઈ. હા બરોબર છે બધું. તબિયત સાચવજો, સાતામાં રહેજો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. સુધાબેન પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ સુધાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? હા બરોબર. સાતામાં રહેજો. હા જી. શીતલબેન જય જિનેન્દ્ર શીતલબેન. પ્રણામ જય જિનેન્દ્ર વંદન કરું છું. બરોબર. તો હા બસ બરોબર છે બેન. રૂપાબેન શ્રીધરભાઈ જય જિનેન્દ્ર અંકલ. તમે છો? હા મને આશ્ચર્ય થયું આ કેટલા શાંત હતા આજે. મને બી આશ્ચર્ય હતું. જય જિનેન્દ્ર. શું કીધું પ્રદીપભાઈ? એ કેટલા શાંત થયા, ઓલમોસ્ટ ગુપ્ત જેવા હતા. હા એ સ્વરૂપ ગુપ્ત થવાની. અને નહીં તો કદાચ હમણાં જ આવ્યા હોય. હો પોસિબલ છે. એ પણ શક્ય છે. નો આઈ વોઝ ધેટ પહેલાથી જોજો હું છું પહેલાથી છું. અમે ગોળને છેક સુધી તપાસેલું છે પ્રદીપભાઈ. અચ્છા 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 બહુ સરસ. પગે લાગુ છું, વંદન. શાતા પૂછું છું. સ્વરૂપ ગુપ્ત થવાની દશામાં છે. હા યસ. આઈ વિશ કે તમે આશીર્વાદ આપો અને ખરેખર થઈ જઈએ. બસ હવે એની જ જરૂર છે. કેમ ના થાય? તમારા મોઢામાં ઘી ને ગોળ બંને અનુભવ નહીં થાય. એ તો કઈ માણવાનો નથી એટલે વેસ્ટ જવાનું છે. થોડી સૂટ નાખી દેવાની. હા થેન્ક યુ. શાતામાં રહે. થેન્ક યુ. જી. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. શાંતિભાઈ રાજુલબેન જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રાજુલ. તબિયત સારી છે? તબિયત સારી છે. આપને ખૂબ ખૂબ એ તમને પીસો છો એનું તો શબ્દ જ નથી. એટલું અમને ગમે છે. બસ તબિયત સાચવવાની છે. શાંતિભાઈ નો પગ કેમ છે હવે? No, I'm doing fine. I'm back to normal. Oh, બહુ સરસ. Thank you. બહુ સારું. પ્રદીપભાઈ. હા જય જિનેન્દ્રબેન. for everything. Thank you. Thank you. ચેતનાબેન જય જિનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. પગે લાગુ છું. બરોબર થેન્ક છે. યુ ફોર એવરીથિંગ. સારું છે ને? તમે સરસ લાગો છો આજે. લે હસતા હસતા. આ બધા વળી મને કઈ દવા હું સુઝાવે તો પોઝિટિવ જ જોઉં હંમેશા. એકદમ લાલ લાલ તમારું મોઢું લાગે છે. સરસ. થેન્ક યુ. હા એ તારી સૂંટની ગોળી કામ કરે છે. તમે હસો છો ને તો બહુ ગમે છે જોવાનું. તારી સૂંટની ગોળી બહુ કામ કરે છે. ઓ બરાબર છે ને? હા એકદમ સારું સારું. થેન્ક યુ ફોર ધેટ. થેન્ક યુ. ઓકે ચલો. ઓકે બધાને ત્રિપુટી બંધુને થેન્ક યુ. હા થેન્ક યુ બેન. હર્ષાબેન હર્ષાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. તબિયત સાચવજો. અને મિચ્છામી દુકડમ ખોટા ખોટા સવાલો પૂછતી હોવ એવું કદાચ લાગતું હશે. નથી હોતું ક્યારેય બી હર્ષાબેન. ના એટલું તમે કહો છો એવું પણ ઘણી વાર એવું થાય કે મારા હિસાબે. સવાલ થેન્ક યુ. બહુ જ અગત્યની વસ્તુ છે. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. દીપિકાબેન. જય જિનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ. સાતામાં છો ને? હા બસ દેવગુરુ પાસે. બરોબર છે. સાતામાં રહેજો તમે. તમારો ખૂબ ખૂબ આભાર. જી. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ. ઉર્વશીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર ઉર્વશીબેન. જય જિનેન્દ્ર. ટોરેન્સમાં મારે પોલન એટલું નથી. You're welcome. What you are trying to tell me? યોરબાલિન્ડામાં છે એમ સાંભળ્યું એટલે કહું છું કે ટોરેન્સમાં નથી એટલે. એમ. You'll be better off.
યુ આર બેટર ઓફ. તમને સારું છે અમારા કરતા. ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરા ભાવથી સ્વીકારજો. જરૂર. રમેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર રમેશભાઈ. પ્રણામ. સાતામાં રહેજો. જી. તમે આશીર્વાદ આપો કે ગોળના ગળપણનો માત્ર જાણનાર બનવું, માણનાર નહીં. ઓફ કોર્સ, ઓફ કોર્સ. યસ. યસ. પ્રદીપભાઈ અનામિત. ઘણો ઘણો આભાર ગિરીશભાઈ. જય જીનેન્દ્રભાઈ. તમે મારા ગોળનો સ્વાદ બગાડી નાખ્યો, પણ બાકી બધું સુધારી દીધું. સ્વાદ નથી બગાડ્યો, એટલે અમારા માણવાનું નથી, એમ માણવાનું પ્રત્યેનો અભિગમ બદલ્યો છે. એટલે માણવાનું બંધ થઈ ગયું ને, તમે ત્યાં જ તો બધી તકલીફ છે. તમારા સ્વરૂપના આનંદને માની શકો છો તમે. હા, યસ, એવું જ કરશે. હા, તો પછી we'll opt for the better choice. હા, બેટર ચોઇસ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. થેન્ક યુ મહેશભાઈ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. બધા જ આવી ગયા ગિરીશભાઈ. બધા આવી ગયા. ઓકે, વેરી ગુડ. જય જીનેન્દ્ર સર બધા. જય જીનેન્દ્ર. બધા સાતામાં રહેજો. ગિરીશભાઈ સાતામાં રહેજો. હાજી હાજી. જય જીનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ અને સર્વે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, વેલકમ. રમેશભાઈ. બધા ભાવિ સિદ્ધો છે મારી સામે. એવું જ છે, એવું ખરેખર એવું જ છે, વાસ્તવિક છે. Of course. બધા સાથે પહોંચી જઈશું ત્યાં. સાથે That's even better. એવો કોઈ રિવાજ નથી. બહુ સરસ. આપણે ગિરીશભાઈ ને ધ્યાન રાખજો. પોલેન્સ તો અમે છે જ બધે જ હમણાં. ધ્યાન રાખજો ગિરીશભાઈ. કોરોના પણ છે ત્યાં બહાર. મૂળ તો તબિયત સાચવજો. ખૂબ ખૂબ અભિનંદન. બધા વેરિયન્ટ્સ આવવા માંડ્યા છે. યસ, ટ્રુ. ચાલો, તો ગિરીશભાઈ અમને રજા આપજો સાહેબ. જી ચાલો, આવજો બધા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં જય જીનેન્દ્ર. પ્રણામ. જય જીનેન્દ્ર. YouTube બંધ.